जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्जायाणम। नमो उवज्जायाणम। नमो लोये सवसाहुणम। नमो लोये सवसाहुणम। ऐसो पंचनमुक्कारो। ऐसो पंचनमुक्कारो। सव्वपावपणासनो। सव्वपावपणासनो। मंगलाणं च सव्वेसिं। मंगलाणं च सव्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। पूछो, बातचीत करो। ઉષાબેન, આપણો લાસ્ટ ટાઈમનો જે હતો કન્ટિન્યુ, એમાંથી કોઈને કાંઈ ક્વેશ્ચન હોય કે કાંઈ, બધાએ છે ને બહુ જ સ્ટડી કર્યું છે જયમેશાનંદજી. બરાબર છે. લાસ્ટ સત્સંગ બધાએ ઘણીવાર સાંભળ્યો છે અને બરાબર છે. એટલે કોઈને કંઈ એના ઉપરથી કંઈ હોય ક્વેશ્ચન આગળનો કે તો બરાબર છે. કરો. કૃષ્ણબેન. મને લાગે છે બધાને લંડન નો લાગી ગયો છે. કોઈ બોલતું જ નથી તમારા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલ્તાફજી બોલો. લાસ્ટ ટાઈમ તમે કીધું કે કોઈને આત્માની પરી નથી. બરાબર છે. એટલે જરાક અમે આમ હલી ગયા, ખબર? બરાબર છે. પછી 2-3 દિવસ પહેલા અમને એક અનુભવ થયો. બરાબર છે. પર્સનલ અનુભવ છે કે we were driving me and Fatima to deliver something to my brother. રસ્તામાં કોઈ મારા પછવાડે એક કાર હતી, એ મને હુટ કર્યું. ખબર? મને ખબર ના પડી કે એ મને પછવાડેથી હુટ કર્યું. પછી અમે આગળ ગયા ને ત્યારે રાઉન્ડ અબાઉટ પર મને જરાક વાર લાગી બહાર નીકળતા. તો હું જ્યાં જાઉં છું તે પછાડીથી હુટ કરે જોશથી. મોટી કાર હતી એની, ખબર પડે? તો હું ત્યાં બ્રેક મારીને સ્ટોપ રહી ગયો વચમાં. હું કે તને જાવ હોય તો તું જા આગળ, ખબર? એટલે વાહ, ત્યારે મને જ્ઞાન કમ્પ્લીટલી જ્ઞાન વગર, એટલે કંઈક એવું કંઈ થયું કે I was sort of lost, you know. મને કીધું તું જા આગળ, તને જાવ હોય ને. એટલે હું એને આમ કહ્યું અને એને પછી મને બારું રાઈટ હેન્ડ પરથી મને જગ્યા આપી, ખબર? માણસે જવાની. હું આગળ ગયો, મારા પછાડે જતો માણસ અને મને હુટ કર્યા કરે, ખબર છે ને? અને પછી આગળ મારા આગળ આવ્યા ત્યારે મને ફટીમાં ગઈ છે બાજુમાં જ. એટલે હું એને, એ મને આમ આંગળા કરે તો હું પણ આમ કરતો હતો, ખબર ને? તો ફટીમાં કે વસી કે વધારે ના બોલજો કે દાદાને યાદ કરો હોય કે તમે. ફટીમાં મને ગઈ છે ને I was lost totally. મને જ્ઞાન જરા પણ જ્ઞાન નહીં. પછી મને આમ લેફ્ટ ટર્ન કરવાનો હતો, લેફ્ટ ટર્ન. તો હું કીધું કે ફટીમાને કહું છું, હું એને બતાડું છું, હું લેફ્ટ ટર્ન કરું છું પણ હું સાઈન નહીં આપું. બરાબર છે. તો ફટીમાએ સાઈન આપી દીધી, ખબર પડે દબાઈને. બરાબર. અને પછી I went into left. બરાબર છે. ત્યાર સુધી મને જ્ઞાન હાજર જ ના રહ્યું. બરાબર છે. પછી હું લેફ્ટ ટર્ન માં કે ત્યાં મને જ્ઞાન હાજર આવી ગયું કે આ ભાઈ નિમિત્ત હતા અને નિમિત્તને બચકા ના ભરવાના. ને તમે મને યાદ આવ્યા કે આ જગ્યા પર જો આટલું જ્ઞાન આમ બધું છે તો તે છતાં પણ ભરેલો માલ એવો આવ્યો કે બધું એવરીથિંગ વોઝ લોસ્ટ સોર્ટ ઓફ. પછી ત્યાં બધું પાછું આવી ગયું, ખબર ને? કે નિમિત્ત છે ને એનો વાંક નહીં, વાંક મારો જ છે ને, એ રીતે બધું. તો એ તમે લાસ્ટ ટાઈમ એ કહેવા માંગતા હતા કે મેં કેવું છે ઘણી બધી રીતે જોવાય કે આત્માની પડેલી નથી એટલે એને આપણે
આપણે અલગ અલગ બધા વ્યવહાર જોઈએ કે સામાન્ય રીતે દાદાએ કીધું કે 50% માર્ક્સ હોય એને આ જ્ઞાન આપીશું, પણ કોઈ 50% વાળું મળ્યું નહીં તમારે અલ્તાફજી. હા પછી એમ થાય કે 35% માર્ક્સ હોય તો એને આ જ્ઞાન આપી દે, પણ 35% વાળું પણ મળ્યું નહીં તમારે. બરાબર. એમ કરતા કરતા પછી 30, 25, 20, 15, 10 પાછો 5 સુધી ગયા, પણ એવું કોઈ મળ્યું નહીં તમારે. પછી પ્લસ 2.5 કે 3 માર્ક્સ વાળું મળ્યું તમારે. એ બી વેડે ઘણા એટલા જ મળ્યા તમારે. અને પછી તો માઇનસ વાળા મળે. એટલે એ માઇનસ વાળો શું સૂચવે છે કે એને આત્માની પડેલી નથી. આત્માનો વ્યવહાર બધો કરે છે, પણ એ પૂતગલ માટે કરે છે. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? દેખીતો બધો વ્યવહાર આત્મા માટે છે, પણ કરે છે પૂતગલ માટે તમારે. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? હા હા એ બોલે ખરા, હું ઉપવાસ કરું છું, વ્રત કરું છું, નિયમ કરું છું, તપ કરું છું, દાન કરું છું, વાત સમજાય ને? પણ અંદર ઇન્ટેન્શન શું છે કે પૂતગલ પોસાવવું જોઈએ. બરાબર. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. હા એટલે એ તમારા એક એક વ્યવહાર જોજો, એક એક વ્યવહાર જોજો. સત્સંગમાં તમને વ્યવસ્થિત એટેન્ડ નહીં કરે ને તો કે હવે સત્સંગમાં નથી જવું. એવું બને કે ના બને? બને, ચોક્કસ. વાત સમજાય કે ના સમજાય? એટલે એક એક આપણા જે નાનામાં નાના ઉદય કર્મના વ્યવહારો આવે છે એમાં તમે જો તો બહુ ઇઝીલી આત્મા આપણે આપી દઈએ છીએ પાછો. હા વાત સમજાય ને? આત્મા આપણે રાખતા જ નથી કે રાખીએ છીએ તમારે? ના. કોઈ અપમાન કર્યું એટલે તરત જ આપણે એનું રિએક્શન થયું. એટલે શું થયું? હા એક્ઝેક્ટલી એમ જ થયું મારું પણ એ દિવસ. વાત સમજાય કે ના સમજાય? હા હા એટલે એક એક આમાં અહીંયા આ તમને ડિપ્રેસ કરવા માટે નથી, આ તમને જાગૃત કરવા માટે છે કે આપણો ચારિત્રમો છે દેખી રીતે તમને લાગે કે આત્મા માટે જ છે, પણ અમુક પ્રકારના વ્યવહારો જુઓ તો એનાથી ખબર પડે કે આત્મા માટે નથી. તમને કોઈ બી સંસ્થામાં તમને અમુક રીતે એટેન્ડ નહીં કરે તો એ સંસ્થામાં જવાનું બંધ કરશે. સારામાં સારી સંસ્થા છે પણ બંધ કરી દેશો કે નહીં કરો તમારે? હા કરી આપણે વિચાર આવે એવા બધા. વાત સમજ્યા ને? એવી રીતે આ બધા આટલા બધા સત્સંગો થાય છે તો એમાંય કમ્પેર કરશો કે નહીં કરો કે આપતા પુત્રોનો બહુ સરસ સત્સંગ છે, આપતા પુત્રોનો બરાબર નથી, આનો ભારે પડે છે, એનો આમ છે તેમ છે ફલમ છે. એ થાય કે ના થાય? થાય છે. એમાં કોણ આવ્યું? આત્મા આવ્યો કે અલ્તાફજી આયા? અલ્તાફ આવ્યો. બરાબર છે. વાત સમજાય ને? આપણે કેટલે બધે ઠેકાણે જઈએ છીએ. તમારે ડોક્ટર બનવાનું હોય તો વર્લ્ડની જેટલી યુનિવર્સિટી છે બધામાં એડમિશન લેવાનું? ના. વાત સમજાય ને? તો આ તમે જો અલ્તાફજી છે, વર્લ્ડની જેટલી યુનિવર્સિટી છે બધામાં એડમિશન લે છે, એટલે શું થયું? આત્માની પડેલી છે નથી. એક જ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું કે બીજું હોય તમારે? પણ જો કેટલે ઠેકાણે જઈએ છે અને પછી આપણે જ પોતે એનો ન્યાય કરે છે, આ બરાબર છે, આ બરાબર નથી, આમ છે તેમ છે ફલાણું છે. કશું ના આવતા કે ભાઈ આ ફલાણાનો સત્સંગ સારો છે પણ હવે અમારે તો વ્યવહારનું છે, તો વ્યવહાર માટે તો પેલા આપતો પુત્રનો સત્સંગ બહુ સરસ છે એમ કે આત્મા મુકાઈ ગયો કે બીજું થયું તમારે? મુકાઈ ગયા આત્મા. હવે કે ઉષાબેને વાત કરી કે છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ બતાવો. સમજાય કે ના સમજાય? તો છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ એમને કરવા માટે નથી કીધું. છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ શું છે બતાવે છે, કરવાનું નથી કીધું. ત્યારે એમનો જવાબ શું આવ્યો હતો કે આ તો છેલ્લું એટલે મહાવીરનું છે, આપણે તો ક્યાં કરી શકીએ, એટલે કેપેસિટી જ નથી તમારે. એ શું બતાવે છે? કે પૂતગલનું આપણે પૂતગલમાં એટેન્શન છે. એટલે એ પ્રશ્નની અંદર ઓલરેડી ક્રિયાળો વાળો ભાગ છે એમનો પોતાનો. વાત સમજાય કે ના સમજાય? તમે જે પ્રશ્ન પૂછ્યો એને વિસ્તારથી સમજાયું, કરવાનું નથી કીધું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે.
પણ તમે એને કરવાની અપેક્ષા હતી કે આ તો ભગવાન મહાવીર આવો પુરુષાર્થ કરશે, અમે ના કરી શકીએ, એટલે શું થયું? બરાબર છે. અક્રમ વિજ્ઞાનમાં તો કશું, અક્રમ વિજ્ઞાનમાં તો કશું કરવાનું જ નથી, કે સમજવાનું છે. સમજવાનું છે, વાત સમજાય કે ના? સમજવાનું છે કે બીજું કઈ છે? સમજવાનું છે. તમારી સામે જે સંયોગ આવે છે એ સંયોગને સમજવાનું છે કે બીજું કઈ કરવાનું છે? સમજવાનું છે, પણ સમજ વર્તનમાં ક્યારે આવે? તો કે વર્તનમાં લાવવાની વાત જ નથી કરવાની. ના, એ તો ઓટોમેટિક આવશે ને વર્તનમાં. તો કે સમજણ તો વર્તન આવે. કેવું છે કે ક્રિયા એ જ્ઞાનની દાસી છે. હા, એટલે તમારું સમજણ જ બરાબર કરવાનો ભાગ છે તમારે. હવે સમજણનો ભાગ બરાબર કરવાનો છે, એના બદલે ક્રિયા કરવા જઈએ છીએ, એટલે પછી આ પ્રોબ્લેમ આવીને ઉભો રહે છે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? શું કહે છે રુજુતા? તમે કીધું ને કે બહુ ઇઝીલી પોતાનો આત્મા આપી દઈએ છે નાના વ્યવહારોમાં એમ. તો આ એક એવો પ્રસંગ બન્યો હતો હમણાં રિસન્ટલી. એટલે પ્રસંગ પરથી કેવી રીતે ઇઝીલી આખો આત્મા આપી દઈએ છે એ ખ્યાલ આવે. પછી આપણે કોને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કહીએ છીએ અને આમાં વિગતવાર આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન શું એ ખ્યાલ આવે. બધું ઘણું બધું સમજી શકાય એવો એક પ્રસંગ બન્યો હમણાં રિસન્ટલી. શું પ્રસંગ બન્યો? આપણે એક ઓનલાઈન વસ્તુ મંગાવી સત્સંગની અમેઝોન પરથી. હવે એકવાર મંગાવી એ વસ્તુ, પછી એની જે ડિલિવરી ડેટ હતી ત્યાં ડિલિવરી ડેટ સુધી એ વસ્તુ શિફ્ટ જ નથી થઈ. ત્યાંથી એ શિપ નથી થઈ, ઓર્ડર પેક જ નથી થયો. પછી એનું આવ્યું કે એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ હજી અઠવાડિયા પછી છે, પછી કે 10 દિવસ પછી છે, પછી કે મહિના પછી છે, પછી કે 4 મહિના પછી છે. તો આવું તો યુઝ્યુઅલી બને નહીં. આપણે કસ્ટમર કેરમાં ફોન કર્યો, તો એ લોકો આ રીઝન કે પેલું રીઝન કે, પણ એમાં પણ કોઈ એક્ઝેક્ટ રીઝન આપણને મળે નહીં. પછી 2-4 દિવસ પછી કસ્ટમર કેર વાળા એવું કીધું કે તમે આ ઓર્ડર કેન્સલ કરી દો, અમે તમને એના 300 રૂપીસ આપીએ છીએ, એ તમારે કેશબેક જમા રહેશે અને તમે રીઓર્ડર કરો, ફરીથી ઓર્ડર કરો. તો એકવાર આપણે ઓર્ડર કેન્સલ કરી દીધો. હવે બીજી વાર ઓર્ડર કર્યો ત્યારે બધું ઓકે હતું, નોર્મલ હતું, જે યુઝ્યુઅલી આપણે ઓર્ડર કરતા હોઈએ એ રીતે જ હતું. પછી ફરીથી સેમ એવું બન્યું કે એની એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ સુધી એ વસ્તુ શિપ જ ના થઈ. અને કસ્ટમર કેરમાં ફોન કરીએ તો પણ આપણને એનું કઈ પ્રોપર આપણને રીઝન ના મળે. એમ કરતા પછી 4-5 વખત કસ્ટમર કેરમાં વાત કરતા જાણવા મળ્યું કે જે તમારો એરિયાનો પિનકોડ છે એ અને તમે જે અંદર ફિલ કર્યો છે પિનકોડ એ મેચ નથી થતો. એટલે આપણે જ્યાં ડિલિવરી કરવાની છે એના કરતા તમે કંઈક જુદો પિનકોડ લખ્યો છે. તો એ કરતા ખબર પડી કે આપણે જે જગ્યાએ મંગાવવાનું છે, હવે એ વ્યક્તિએ ગૂગલ ફોર્મથી ગૂગલ શેર કર્યું હતું મને એને એડ્રેસ. હવે એનાથી હું એને ઓપન કરું એટલે ત્યાંથી ઓટો ફિલ થઈ જાય મારા ફોર્મમાં. એટલે એનું એડ્રેસ, પિનકોડ બધું ઓટો ફિલ થઈ ગયું. એટલે એ ઓટો ફિલ થઈ ગયું એટલે મેં ઓર્ડર આપી દીધો. પણ એ પિનકોડ આપણને જે જગ્યાએ મંગાવવાનું છે એના કરતા જુદો ઓટો ફિલ થયો. એટલે બધું જ આખું કરતા ખબર પડી કે હવે પિનકોડ જુદો છે, એટલે હવે આમાં ફરી કશું થઈ નહીં શકે. આ વખતે પણ તમારે ઓર્ડર કેન્સલ કરવો પડશે અને ફરી ઓર્ડર એમાં તો એવું થયું હતું ને, એમાં તો કઈ કમ્પ્લેન કરી હતી ને, કંપનીને ખરાબ કીધું ને, ટ્વિટરમાં કઈ લખ્યું હતું કે શું કર્યું? ટ્વિટર ઉપર એના સોશિયલ અકાઉન્ટ ટ્વિટર ઉપર આપણે એને જણાવ્યું કે ભાઈ સો એન્ડ સો ઓર્ડરમાં આવું થયું છે અને આટલું જેન્યુઅન ઓર્ડર હોવા છતાં આવો પ્રોબ્લેમ થયો છે. આવો પ્રોબ્લેમ થયો છે કે ફ્રોડ થયો છે એવું લખ્યું? ફ્રોડ થયો છે. પ્રોબ્લેમ નથી, ફ્રોડ થયો છે, એટલે એલિગેશન કર્યું. હા, એલિગેશન કર્યું. હવે છેલ્લે રીઝન ફાઇન્ડ આઉટ કરતા શું ફાઇન્ડ આઉટ થયું તો કે ભાઈ આપણા જ એન્ડથી, આપણા તરફથી જ ફ્રોમ આર એન્ડ આપણે પિનકોડ રોંગ સબમિટ થયો છે. એટલે પ્રોબ્લેમ છેલ્લે ક્યાં હતો કે આપણે પિનકોડ રોંગ સબમિટ થયો છે અને એ પેલું ઓટો ફિલ કરવામાં. હવે આખું આ દાખલો ગણાય તો એમાં આખા જે આપણા 15-20 દિવસ કે મહિનો ગયો આ બે ઓર્ડરના પ્રક્રિયામાં, તો આપણને એમ થાય કે આ લોકો પ્રોપર રિસ્પોન્સ નથી આપતા, આવું ફ્રોડ કરે છે, આ જેન્યુન નથી. અમુક કેસમાં એ લોકો આપણને હવામાં જ રાખે છે. કેટલા બધા દાખલા ગણાય, મલ્ટિપલ દાખલા ગણાય, અનલિમિટેડ દાખલા ગણાય. અને પછી છે કે એનું રીઝન આવ્યું ત્યારે ખબર પડી કે ભાઈ પ્રોબ્લેમ તો આપણા એન્ડથી જ હતો.
એટલે આ એટલે પ્રસંગમાં કોથળામાં તો કેટલું બધું સમજી શકાય એવું મળ્યું એમ. એટલે જવાબમાં કોથળામાંથી બિલાડું જ નીકળ્યું, બીજું કશું નીકળ્યું નહીં. તમે જે બધી કલ્પનાઓ કરતા કે એવું કશું નીકળ્યું નહીં ના, તમારે. કશું નીકળ્યું નહીં, કશું નીકળ્યું નહીં. અલ્તાફજી આ વાત કીધી એ સંભળાય તમને કે સમજાય કે ના સમજાય? સમજાય કે આપણા બધા વિચારો આવે ખબર કે આમ થઈને આમ, પણ કઈ હોય નહીં ખરી રીતે તો. અને આખેની રીઝન જોયું, એનું રીઝન જોયું તો એ જે રીતે મૂક્યું હતું એને, જે એને જાગૃત રહેવું જોઈએ, એને કારણ મિકેનિકલ થઈ જાય છે. જેમ ટેકનોલોજી ડેવલપ થાય છે એ મિકેનિકલ થઈ જાય, એટલે કે કે આપણા તરફથી જ ભૂલ હોય. એટલે કે સર્વ ઉપાધિનું કારણ હું આ તું જ છું, આપણા તરફથી હોય ને તેમ છતાં આપણે સામેના ભૂલ વાળા કહીએ છીએ. બોલો હવે આ વ્યવહારથી ખબર પડે કે આત્મા ઇઝીલી પેલાને આપી દીધો. ઇઝીલી આપી દીધો. હવે આ આખું એને રીઝન મળે ને, અલ્તાફજી આવું રીઝન મળે ને તો એના આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ના થાય. કે થાય રુજુતા? ના થાય. એટલે આમાં તમે ને કે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ના હતા તો શું થાય? અતિક્રમણ થાય કે આવું છે, આવું છે, આવું છે. અતિક્રમણ થાય, આવું છે, આવું છે. પછી બીજાને દુષ્પ્રચાર કરે ને કે આમાંથી તો લેવાય જ નહીં. હા, બીજાને દુષ્પ્રચાર કરીએ. અને તમે ઘણી વાર કહો છો ને કે અમારી પાસે ઓલરેડી એક જવાબ છે જ કે આવું જ છે, એટલે એક મારી પાસે એક ઓલરેડી એક નિશ્ચય છે જ કે ભાઈ આ વ્યક્તિનું, આ કંપનીનું, આ જગ્યાનું કે વોટેવર, પણ આવું જ છે. એટલે કંઈક છે સુધી તો જતા જ નથી, આવું જ છે. એટલે મને મૂળ રીઝન નથી મળતું. અલ્તાફજી વાત સમજાય કે નામ છે? કંઈક છે એ રીતે વ્યવહાર કરવાનો છે, એની જગ્યાએ આમ છે એવી રીતે વ્યવહાર કરે છે, એટલે એ રીતે બતાવે છે કે આત્માની પડેલી નથી. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? સમજાય, વાત ચોખ્ખી છે. તમારો એક વ્યવહાર મને બતાવો કે કંઈક છે એવી રીતે વ્યવહાર કરતા હોય, કંઈક છે એવી રીતે વ્યવહાર કરે છે કે આમ છે એવી રીતે વ્યવહાર કરો છો? ના, ડાઉટ જ હોય હંમેશા. આપણે શું કહો છો? ડાઉટ જ હોય, શંકા જ હોય બધી ઠેકાને. ના, શંકા નહીં, ડાઉટ હોય તો એ કંઈક છે એવું હોય. તમારે કંઈક છે, આ વાક્ય રચના સમજવાની છે. અને અહીંયા નિશંક છે, આમ જ છે. આખી તમારી બોડી લેંગ્વેજ જુઓ, મન વચન કાયા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, આમ જ છે. કંઈક છે એવી રીતે નથી. એટલે આમ જ છે. સમજાય કે ના સમજાય? એટલે એ વસ્તુ બતાવે છે કે આત્માની પડેલી નથી, અને કંઈક છે એ વસ્તુ બતાવે છે કે આત્માની પડેલી છે. કારણ કે એને જવાબ મળશે, આમ છે એ જવાબ મળશે તમને. હવે આમાં એ પણ સાયન્સ ખબર પડી કે ઓલરેડી હું એક જવાબ રાખીશ જ મારી જોડે કે આવું જ છે, તો હું એના મૂળ રૂટકોઝ સુધી નહીં પહોંચી શકું કોઈ પણ વ્યવહારમાં. પણ જ્યાં મને પઝલ થાય છે ત્યાં મને એમ થાય કે કંઈક છે, મને અત્યારે સમજાતું નથી, પણ ધેર ઇઝ સમથિંગ. તો મને ધીરે ધીરે પણ એનું કુદરતી મને એનું રૂટકોઝ મળશે કે ખરેખર પ્રોબ્લેમ શું હતો એમ. એ તો કેવું છે રુજુતા, હમણાં 2 દિવસ પહેલા ફોન આવ્યો હતો એક જણના મેરેજ નો ને બધું હતું. તો હવે એ વડીલ હતા તમારે અને એક્સપાયર થઈ ગયા. હવે એમના જે બી જેઠના ત્યાં કે બીજા ત્યાં એની છોકરીના લગ્ન ને બધું હતું, એની છોકરીના છોકરાનું લગ્ન હતું, બધું હતું. અમુક રીતે કેન્સલ થયું હતું તમારે કોરોનાના હિસાબે. પછી પાછું એ થયું, પછી એ લોકોને કોરોના હતો, પછી લગ્ન થયું. તો એ લોકોએ ખાલી વોટ્સએપ થી કંકોત્રી મોકલી. હવે નજીક ના કહેવાય, બધા કઝિન બ્રધર કહેવાય કે આ તે બધું વોટ્સએપ ની મોકલી. અને પછી અમુક રીતનો વ્યવહાર થયો ત્યારે એ છોકરાને એની મમ્મીને થયું કે હવે આ મોટું માથું ગયું, એટલે આપણે પપ્પા ગયા એટલે હવે આપણું બધું એટલું નહીં, એમ કે આ બધી વસ્તુ. અને ટાપસી પર પૂણાઈ. આ વાક્ય બરાબર લાગે છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. આ વિચારીને શું જવાબ આવે છે? કે ગયા એના આધારે આવું નથી, પણ કંઈક છે. અલ્તાફજી શું કહો છો? આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારવા જેવું છે. આ વિચારીને શું આવે છે જવાબ? કે આ એનો રીઝન એ નથી કે જે ગયા એ રીઝન નથી, કઈ બીજું લાગે. પણ આમ સામાન્ય રીતે આપણે આ જ બોલીએ છીએ, ભેગા થઈએ ને, લગ્નમાં ભેગા થઈએ ને કે બાપુજી ગયા એટલે હવે જો આ બધા પોતપોતાની રીતે ચાલે છે, અને આપણને આમંત્રણ આપ્યું, પ્રસન્ન આપ્યું, પેલું ના કીધું, પેલું ના કીધું, પેલું ના કીધું, આ બધી વસ્તુ એનું કીધું. અને એમાં પાછા બીજા ભળે પણ ખરા, મારી જોડે પણ આવો વ્યવહાર તો આમ છે. એટલે પછી મેં જવાબ આપ્યો, મેં કહ્યું કુદરત તમને કુદરતી બનાવવા માંગે છે.
હવે સારો જયારે વ્યવહાર કર્યો હોય અલ્તાફજી, ત્યારે એ વ્યવહારને ભોગ્યો હોય કે ના ભોગ્યો હોય, આનંદ લીધો હોય કે ના લીધો હોય? લીધો હોય, સારો કર્યો તો ભોગ્યો હોય. હા, ભોગ્યો હોય. શું કહે છે રુજુતા? હા ભોગવે ને, પૂરેપૂરું ભોગવે. ભોગ્યો હોય. વાત સમજ્યા ને? હવે એ સારો વ્યવહાર કર્યો એટલે એનો આનંદ લીધો, એનો ભોગ્યો, એટલે એની અંદર લાગે ને કે ભાઈ આત્માનું સુખ છે કે આ તે બધી વસ્તુ છે. હા એવું લાગે. લાગે. પણ ખરેખર આરોપિત જ છે કે બીજું કઈ છે? આરોપિત જ. આરોપિત છે. હવે આને ખબર છે કે આ આરોપિત છે, એટલે નેચર તમને આ બીજો વ્યવહાર તમને એટેન્ડ નહીં કરે એવી ટાઈપનો વ્યવહાર આવશે. હવે કેમ આવે છે કે તમે જે સારો વ્યવહાર કર્યો તો એનું સુખ ચાખેલું છે, તે એ પણ સુખ નથી, એ રિલેટિવ છે, એટલે દુઃખ આપશે. પણ દુઃખ આવે છે જે એટેન્ડ નથી કરતા ત્યારે એને વિચિત્રતા ઉભી થઈ જાય છે, એટલે રાગ દ્વેષ થાય છે. હવે એની અંદર એને એવી રીતે બોલવાનું કે આવું જ હોય. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? ના સમજાય. આવું જ હોય એટલે કે તારા પપ્પા ગયા એટલે હવે જો આ બધા પોતપોતાની રીતે ચાલે છે, અને આપણું હવે આ મહત્વ ના રહ્યું. તમારે મોબાઈલ થી મેસેજ આપી દીધો, રૂબરૂ એ ના કર્યું, શું કરવાનું પૂછ્યું નહીં, આમ ના પૂછ્યું, ફલાણું ના પૂછ્યું, ઢીકણું ના પૂછ્યું. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ એને જવાબ એને બોલ્યા શું કે જો આ પપ્પા ગયા એટલે પછી જો આવું થઈ ગયું, આ બધું આપણે બધાનું કેટલું બધાનું કર્યું છે, અને જો અત્યારે કેવી રીતે વ્યવહાર કરે છે. એને આ જયારે બધું કર્યું ત્યારે એને કેટલો બધો આનંદ આવતો હોય એકબીજાનું કરતા હોય ત્યારે? અલ્તાફજી, બહુ આવે આનંદ. આનંદ આવે કે ના આવે? હા, આવે. પણ ખરેખર દરઅસલ આનંદ છે કે આરોપિત આનંદ છે? આરોપિત આનંદ છે. તો કુદરત તમને એમાં ન્યુટ્રલ બનાવશે કે નહીં બનાવે? હા, બનાવે છે તમને કુદરત. માટે એ વિચિત્ર વ્યવહાર આવશે તમને. તો એક્સેપ્ટ કરવાનો વિષય થયો. કે વિચિત્ર વ્યવહાર આવે ત્યારે એક્સેપ્ટ નહીં કરવાનું, આવું જ હોય. ઓકે. કારણ કે ભાઈ રિલેટિવ પોઈન્ટ થી છે. રિલેટિવ પોઈન્ટ એટલે ખરેખર નહીં, તમારે આવું જ હોય. નિશ્ચય કીધું તમે. હા, આવું જ હોય. કારણ કે એ જે સારો વ્યવહાર કરે છે એનું સુખ ચાખ્યું છે, અને ખરેખર આત્માનું સુખ છે નહીં, પણ એને આત્માનું લાગે છે. વાત સમજાય કે ના સમજાય? એટલે પછી ત્યાં આગળ એ પોતે આ ત્યાં આગળ વિચિત્ર ટાઈપનો વ્યવહાર આવશે જ કે નહીં આવે? તમારે એને બીજી રીતે લઈએ અલ્તાફજી. રત્નાગીરી કેરી, હાફૂસ કેરીનું નામ સાંભળે તો મોઢામાં પાણી આવે કે ના આવે? આવે. એવી રીતે વલસાડી હાફૂસ કેરીનું નામ સાંભળે તો મોઢામાં પાણી આવે કે ના આવે? ચોક્કસ આવે. યસ, ચોક્કસ આવે. વાત સમજાય કે ના સમજાય? હવે આપણે એને ભોગવીએ એટલે ખાઈએ આપણે, તો પછી 8-10 કલાક પછી એવું રંગરૂપ રહે કે બદલાઈ જાય? એનું રંગરૂપ બદલાઈ જાય તમારે. પછી એ જોવું ગમે, ખાવું ગમે ના. આ વ્યવહાર શું સૂચવે છે? કે બધું ટેમ્પરરી છે, બધું ચેન્જેબલ છે. ટેમ્પરરી નથી, આ રિલેટિવ છે. આ સારું ને ખોટું બે આવશે તમારે, પણ આપણે એમાં વિતરાગ રહેવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે એને ભોગવતા નથી, એને એમનેમ જ રાખો. કેરી લાવે મહિના સુધી મૂકી રાખો તો એવું રહેશે કે બદલાઈ જશે? બદલાઈ જાય છે. તો આ વ્યવહાર આવો જ હોય. હવે આવો હોય એની જગ્યાએ કે તારા પપ્પા ગયા એટલે જો આ બધાનો વ્યવહાર બદલાઈ ગયો, એમ કે જો તારા પપ્પાએ કેટલું બધું કર્યું, પણ જો હવે આપણી જોડે આવો વ્યવહાર કરે છે તમારો, તો આ શું થયું? આત્માની પડેલી છે? શું કહો છો અલ્તાફજી? આત્માની પડેલી નથી. આ મેક્સિમમ છે. આ પર્સનલ વ્યવહાર ખુલ્લા કરવાના, પણ આ મારે જવાબ આટલા બધા આપવા જ ના પડે. તમને પોતાને ખબર પડશે કે આવું તો બધું જયારે કોઈ પ્રસંગમાં ભેગા થાય તો આ જ ચાલતું હોય, બીજું કઈ આત્માની વાતો જ ના ચાલતી હોય. શું કહે છે? રિલેટિવ બધું ચાલતું હોય, આવું જ ચાલતું બધું જે હોય. તો પછી આમાં છૂટા રહેવું પડે તમને ઓલ ધ ટાઈમ કે તમને વલસાડી કેરીનું બતાવ્યું કે આવું જ છે. જો આ રંગરૂપ સારું છે તેમ છતાં નેચર થી જે બગડે છે. એટલે બધાનો તમારા રિલેટિવ સંબંધ છે. રિલેટિવ સંબંધ છે. એ કાયમ ના એક સરખા ના રહે કે એક સરખા રહે તમારે ના રહે. સારું થાય ખોટું થાય, કારણ કે જો એને એ બદલાતું ના હોય તો પછી આત્માનું સુખ થઈ ગયું.
અને આ તો રિલેટિવ છે. બરાબર. હા હા તો તમે રિલેટિવ ને રિયલ માન્યું છે, હા હા એટલે એનો મિનિંગ એવો થયો કે રિલેટિવ ને રિયલ માન્યું છે એટલે આત્માની પડેલી નથી, કારણ કે આત્મા તો પડેલી છે પણ રિલેટિવ ને આત્મા માનો છો તમે. હમ. અલ્તાફજી વાત સમજાય કે હા ના હા સમજાય? બહુ બારીક પોઈન્ટ છે આ. બહુ બારીક છે, પણ આમ નોર્મલ ફ્રેન્ડ સર્કલમાં બધા હોય ત્યારે બી હોય કે ના હોય, તમારા હા. ફ્રેન્ડ સર્કલમાં બી આડું આવું થાય ને, મેં ફલાણાનું કર્યું પણ જો મારો પ્રસંગ આવે ત્યારે આયા નહીં, હમ. મેં ફલાણાને પૈસા આપ્યા હતા પણ આ મારો પ્રસંગ પૈસાની જરૂર પડી તો એને મદદ ના કરી, એ વસ્તુ બને કે ના બને? બને ચોક્કસ. શું કહે છે રુજુતા? બરાબર છે. એટલે કોઈની જોડે આમ કોઈ સારો વ્યવહાર કરીએ તો એમાંથી એટલો બધો આનંદ આવતો હોય અને એ વ્યવહાર આમ રિયલ જ લાગે આપણને, જાણે ખરેખર જ લાગે, આમ કાયમ નો લાગે. સાચે ખરેખર આવું બની રહ્યું છે અને એ આત્માનો આનંદ લાગે, એટલું બધું સુખ આવે. એટલે એને ન્યુટ્રલ કરવા કુદરત આવું ન્યુટ્રલ કરવા માટે આવો સંજોગ આપે છે, એવું કહેવા માંગો છો? કુદરત આ કરે છે, કુદરત તમને સીધું આત્મામાં જ બેસાડે છે, પણ ઓલરેડી આપણે આત્માની એક કલ્પના કરી છે અલ્તાફજી, એ કલ્પના કરેલી છે. વાત સમજાય કે ના સમજાય? અને એને આત્મા માને છે એટલે એ રીતે આત્માની પડેલી નથી, નકર આત્માની તો પડી છે પણ આત્માની દરેક જીવે પોતાની રીતે કલ્પનાઓ કરેલી છે. અચ્છા. अल्ताफ जी बात समझाए कि ना समझाए? સમજાય. सुबीर डे क्या क्या बोलते हैं सुबीर जी? जय सच्चिदानंद। जय सच्चिदानंद। ना अभी आपका एक्चुअली वो भूमि बहन के साथ में भी था ना, उसका ही कंटिन्यूएशन हो रहा है। आत्मा की परेली नहीं है और हम पुद्गल के लिए सब, हमारा खुद का व्यवहार ऑलवेज पुद्गल के पक्ष में ही होता है। और इसमें अभी तक जितना भी आपने बात किया उसमें एक ही लगा कि हम लोग जो भी भौतिक सुख, आरोपित सुख जो एंजॉय करते हैं उसको रिपेमेंट करना ही पड़ता है। कुदरत उसको रिपेमेंट के हिसाब से वो उसका संजोग दे ही देता है और उस टाइम पे अपने को उसको स्वीकार के उसके आगे निकल जाने का है, तो बैलेंस हो जाएगा, न्यूट्रलाइज हो जाएगा। और એ રીપેમેન્ટ આવે ત્યારે તમારે વિતરાગ રહો છો કે રાગ દ્વેષ થાય છે? वो वही होता है, रागदेश हो जाता है उस टाइम पे। वही आपने बोलता है रागदेश नहीं होने का, विसर्जन वो निकाली भाव से निकालने का है, लेकिन रागदेश हो ही जाता है। लेकिन ये तो डिस्चार्ज रागदेश हुआ ना, તો કે એકચ્યુઅલી કેવું છે, આ બધું ડિસ્ચાર્જ ભાગે છે, પણ એકચ્યુઅલી તમારો અંદર ઇન્ટેન્શન છે કે તમારા કોઈ પણ વ્યવહાર નિકાલી ભાવે થાય છે ખરા? ના 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 ના, નિકાલી ભાવનો ઇન્ટેન્શન છે જ નહીં. રાઈટ 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 રાઈટ। નિકાલી ભાવે કોઈ બી વ્યવહાર થતો જ નથી, આ બધા વાંધા વચકા કેમ છે? उसका एक्चुअल मन के हम उसके हिसाब से हम व्यवहार करते हैं। આપણે જ્ઞાનની વાતો કરીએ છીએ, આત્માની વાતો કરીએ છીએ અને એટલી બધી એબ્સોલ્યુટ આત્માની વાત કરે તેમ છતાં એમાં ગત મત ને સંપ્રદાય કેમ પડી જાય છે? राइट 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 राइट। નિકાલી ભાવે વાત જ નથી। हाँ हाँ बराबर, उसको एक्चुअल मन એનો જે વ્યવહાર છે એમાં એનો નિકાલી ભાવ છે જ નહીં। राइट राइट राइट। ક્યાં ને ક્યાં એનો કર્તા ભાવ અને ભોગતા ભાવ છે। બરાબર। એટલે બાય ડિફોલ્ટ જ એને રાગ અને દ્વેષ થશે, વિતરાગ નહીં થાય, પણ કુદરત તમને વિતરાગ બનાવવા માટે આવી છે। રાઈટ રાઈટ રાઈટ। સામાન્ય મને એક એવો બતાવ કે આપણે નિકાલી ભાવે વ્યવહાર કરતા હોઈએ। ના ના ના, બની જ ના શકે। શું કહે છે રુજુતા? બરાબર છે। એટલે કુદરત ક્ષણે ક્ષણે આપણો અહંકાર લેવા તૈયાર જ છે, એવું થાય એનો મીનિંગ? કુદરત કોઈ પણ રીતે ન્યુટ્રલ જ કરે છે। તમે જો શહેરની અંદર પહેલા, અત્યારે તો નથી પણ પહેલા બધી મિલો હતી તો ધુમાડા થતા હતા, સાંજે તમારે જુઓ તો કાળું ડિબાંગ આકાશ થઈ ગયેલું હોય, પણ સવારે જુઓ તો એવું જોઈએ કે નીટ એન્ડ ક્લીન થઈ જાય, ક્લીન થઈ જાય, ચોખ્ખું થઈ જાય। શું બતાવે છે? આવું જોઈએ કુદરત તમને એ કરે છે। ત્યાં આગળ એને આ કોઈને પાસે આશ્વાસન કે હૂંફ નથી લેવાનું, આવું જ હોય। વાત સમજાય કે ના સમજાય? પણ ક્યાં ને ક્યાં હૂંફ ને આશ્વાસન લઈએ કે ના લઈએ?
એટલે આવામાં આપણને પઝલ થાય, અસર થાય, અને ત્યાં આપણે જાણીએ કે આવું જ હોય તો એ પ્રતિક્રમણ થઈ ગયું કહેવાય કે પછી બીજી રીતે પણ એને કરવાનું? હા, એટલે આ જે જાણવાનો ભાગ થયો ને, જોવાનો ભાગ થયો ને, કે આજે એમોશન ની અંદર તમે આ જે ઓર્ડર આપ્યો ને પછી જે રીતે થયું, એટલું બધું નેગેટિવ થયું, આ સમજ્યા ને, એ ટ્વિટર ઉપર નેગેટિવ લખ્યું, આ સમજ્યા ને, એ તમારે જે બી સાયબર ક્રાઇમ છે તો ત્યાં કમ્પ્લેન કરવાનો ભાગ થયો, આ તે બધી વસ્તુ બની તમારે, અને છેલ્લે જોયું તો આપણી જ ભૂલ હતી કે એની ભૂલ હતી? આપણી જ ભૂલ હતી. પણ આટલે સુધી જાય છે ખરું? તમારા ડે ટુ ડે લાઈફ ના વ્યવહારમાં આવી રીતે જાય છે ખરું? ના, આ તો વિગત આપણને રૂટ કોઝ મળ્યું, ના મળ્યું હોત તો હજી આપણને એવું જ લાગત કે સામેવાળાની જ ભૂલ છે. આ તો એક સ્થૂળ પ્રસંગ બન્યો છે, પણ આ જે મા બાપ છોકરા છે, હસબન્ડ વાઈફ છે, આ બધા વ્યવહારોમાં બધું આ નોકરી કરો, ધંધો કરો, એમાં છે તો આ એક જ શબ્દો છે ને કે એને મારી જોડે દગો ફટકો કર્યો, વિશ્વાસઘાત કર્યો. હવે આ વાક્ય બરાબર છે? કોઈની તાકાત છે કે કોઈ દગો ફટકો કે વિશ્વાસઘાત કરી શકે કોઈની જોડે? પણ તમારા અણુ, પરમાણુ, શ્વાસ, ઉચ્છ્વાસ, અસ્થિ મજ્જામાં એવું છે કે એને મારી જોડે દગો ફટકો અને વિશ્વાસઘાત કર્યો. શું કહે છે રુજુતા? હા, છે ને. અને એનું આખું પોતે પુરાવા સાથે હોય કે આટલું કર્યું, આમ કર્યું, પેલું કર્યું, કેટલા બધા પુરાવા હોય, અનલિમિટેડ પુરાવા હોય. આ સેવા કરતા હોય અને કેટલું થાય, ને સેવા કરતા હોય પછી એનું એ ના કરે તો કેટલું બધું એને વિતરાગ રહે કે નેગેટિવ થઈ જાય? શું કે છે? નેગેટિવ થાય ને, બહુ નેગેટિવ થાય. ખાલી નોર્મલ નેગેટિવ થાય કે આખું આમ કે બધું આમ કે બધું આમ કે ને કે નિકંદન કાઢી નાખે આખું આત્માનું? એક્સ્ટ્રીમ, કારણ કે એને આત્મા માનીને એટલું બધું કર્યું છે, એટલે પછી એની સામે આજે તમે કીધું ને, એટલે રિલેટિવ ને જ આત્મા માન્યો છે, એટલે આત્માની પડેલી નથી એમ? જે કર્યું છે આત્મા માનીને જ કર્યું છે, એટલે સારું શુભ કરીએ કે સારું કરીએ એમાં તો બહુ જ આનંદ આવે. આ બધું એક આત્મા આ બધે જે છે પણ કરીએ છીએ શું? હતાશા છે કે બીજું છે? હતાશા છે. અહીંથી અહીં જાવ છો, અહીંથી અહીં જાવ છો, અહીંથી જાવ છો, હતાશા છે, બીજું કઈ છે? રાગદ્વેષ જ છે કે વિતરાગતા છે કોઈ ઠેકાણે? કોઈ એક દાખલો સાચો ગણાયો હોય? શું કહે છે સુબીરજી? સાચો કોઈ એક दाखलो गणाया હોય? नहीं, इसमें मैं खुद का एक एक्सपीरियंस बोल रहा हूँ। जी, जैसा आपने बोला कोई भी आरोपित सुख आपने होगा उसके सामने कुदरत अपने को आरोपित मतलब दुख की संजोग भेजते हैं यार, उस टाइम पे हम मतलब इंस्टेंट जो बोलते हैं उस हमारा राग देश तो हो ही जाता है। अभी जो भी है निकाली के भाव को होता नहीं है, लेकिन मेरा खुद का अनुभव में बोलता हूँ, कुछ क्षण के बाद फिर रियलाइज होता है कि हमारा कोई ना कोई गलती के हिसाब से ये हुआ है, इतना मान लेते हैं। लेकिन मेरा खुद का एक वीकनेस ये है, उतना जान लिया जी मेरा गलती के हिसाब से ये संजोग आया हुआ है और मैंने खाली दादा को शरण करके मेरे को माफ कर देना है। पर लेकिन जो अतिक्रमण की जो विधि होता है, जिसको जिसको उसके इस हिसाब से मतलब वो कनेक्टेड में जिसको दुख दिया हुआ है कुछ भी है, वो उसको विस्तार में नहीं होता है। एक मेरा आप बोलते हैं ना आलस बोलते हैं, क्या बोलते हैं उसको, वो एक है। तो ये मैं पार्शियली मेरे को मतलब वो जागृति रहता है जो इंस्टेंट के बाद आ जाता है, जो मेरा कोई ना कोई गलती के हिसाब से संजोग आया हुआ है और मेरे को इसको स्वीकार करके आगे बढ़ने का है, कोई राग देश। लेकिन ये जो आलस भाग है उसको कैसे निकाले? तो वो भी क्या डिस्चार्ज है क्या? શું કહો છો આનંદ? नहीं, जो हमने उस टाइम पे इंस्टेंट एक राग देश हो जाता है, जैसा हमने बोला कोई दुख का संजोग आया तो राग देश हो जाता है, इंस्टेंट आ जाता है। लेकिन कुछ क्षणों के बाद, कुछ टाइम के बाद हमने को फिर से एक दादाजी का ज्ञान हाजिर हो जाता है और उसमें ऐसा लगता है जे ये नहीं मेरा ही पूर्व कोई भी काम से कोई भी हिसाब से ये मेरे संजोग भेगा हुआ है, इसमें मैं ही खुद मतलब मेरा मिस्टेक है। तो उतना जान लिया, फिर उसके सामने दादा को शरण करके उसके माफी मांग लेते दादा के पास। लेकिन ये जो बिस्तर में जो जितना भी लोग इसके अंदर से दुखी हुआ, जितना भी आप जैसा बोल रहे हैं ना, जे अमेज़न प्लेटफॉर्म हो कोई भी हो, जिधर जिधर हमारा देश हुआ है ऑनलाइन पोर्टल में, तो वो मतलब कैसे निकाले? वो तो नहीं होता है। એકચ્યુઅલી છે ને જે પ્રતિક્રમણ કરો છો એટલું નથી હોતું, એમાં આલોચના છે, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન છે. રાઈટ રાઈટ.
એટલે એટલું પ્રતિક્રમણ ના ચાલે તમારે. હા હવે આલોચના એટલે તમને એ લોચન એટલે દ્રષ્ટિમાં આવે આખી, એટલે આખું જ એનું રીઝન ખબર પડે, એનું કારણ કાર્ય, એનું મારણ વારણ તાણ ને નિવારણ તમારે વાત સમજ્યા ને. અને એ પ્રતિક્રમણ કરો પણ તેમ છતાં એને બીજું એક એને એ કન્ક્લુડ કરીને મૂકે કે કંઈક છે મારે હવે આમ છે એવી રીતે કોઈ બી વ્યવહાર નહીં કરવો, કંઈક છે એ રીતે મારે વ્યવહાર કરવો, પણ એ રીતે નિર્ણય નીચે નથી થતો. રાઈટ રાઈટ. તમારી સામે જે ઉદય કર્મ આવે છે એના કારણ કાર્ય સાથે તમને ભોગવટો આવે છે. રાઈટ. આ સમજ્યા ને. એટલે ઇઝીલી તમને દેખાય પણ તેમ છતાંય ત્યાં આગળ આમ છે એવી રીતે જ વર્તે છે, કંઈક છે એવી રીતે આપણે ગોઠવણી નથી થતી. તમારું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન એ તમારા ફરતીથી એ ભૂલ ન થવી જોઈએ, પણ એ ફરતીથી ભૂલ થાય છે. એટલે એ અંદરથી વિગતે જે વિસ્તારે જવાનું છે ભાગ બાકી છે એ વિસ્તારે જાઓ એટલે કંઈક છે એ રીતનું આવે, આમ છે એ આખો વ્યવહાર બંધ થઈ જાય. बट कई से ये जो आपने उतना अपने को समझ में आ गया कई छे करके, लेकिन उसका जो आप पीछे के भाग में कैसे उसका कारण जो बोलते हैं ना आप निकाल दो कारण कारण वो कैसे, वो तो अदृश्य है, मतलब वो उतना तो हम पीछे जा ही नहीं કે ના सकते. અદ્રશ્ય નથી. એ તો કેવું છે કે આપણે સત્સંગ, આપણે જે સામાન્ય સત્સંગ કરીએ છીએ તે કે દાદાએ આપતાવાણીમાં કઈ કીધું છે, આપતા સૂત્રમાં કીધું છે કે કવિરાજના પદ છે એવી રીતે કરીએ છીએ, પણ તમારા ડે ટુ ડે લાઈફ ના વ્યવહારો છે એ તો આપણે ખુલ્લા કરતા જ નથી. ડે ટુ ડે લાઈફ ના વ્યવહારો તો આપણે ખુલ્લા કરતા જ નથી કે ખુલ્લા કરીએ છીએ. ના ના ના, उसमें तो ढक के रखते हैं. હવે એ તો ડે ટુ ડે લાઈફ ના વ્યવહાર તો અમારી જોડે આવે ત્યારે ખુલ્લા થાય તમારે. પણ હવે એ વ્યવહાર એમને ખુલ્લો કરવાનો છે, પણ ક્યાં ને ક્યાં સંકોચ છે, ખુલ્લો ના થાય તમારે. उसको कवर अप करके ખુલ્લો થાય કે ના થાય વ્યવહાર? મુદુલાબેન શું કહો છો? અનમ્યુટ કરો મુદુલાબેન. મુદુલાબેન અનમ્યુટ કરો. અનમ્યુટ કરો મૃદુલાબેન. અનમ્યુટ કરો તમારે. હા, આજે આડાવડા બધા વ્યવહારો થાય હવે બધા ખુલ્લા થાય કે ના થાય તમારાથી? ના થાય. ના થાય. વાત સમજે કે ના થાય. હવે કેમનું કરવાનું છે? એટલે પછી યથાર્થ આલોચના પ્રતિકોણ તમારી કલ્પના ના બધા આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન ને બધું કહ્યું. એક મિનિટ. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? बस वही पर है. એટલે આ વસ્તુ સમજવાનો ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? ખુલ્લા ના થાય. એ પર્સનલ મળે તમારે ત્યારે બધી વસ્તુ થાય તમારે, તે પછી પર્સનલ વાત થાય, પણ પછી એ વાત ગાગા કરવાની છે, બધાને કહેવાની છે કે હું આવું માનતી હતી પણ આવું થયું. એ હજારો માણસને કહેવાનું છે પણ એ કહે નહીં કોઈ. વાત સમજાય કે ના સમજાય? સામાન્ય એવું હોય ને કે મારે ડોનેશન આપવું છે પણ મારું નામ ના આવવું જોઈએ, એવું સુબીરજી હોય કે ના હોય? શું કહે છે મુદુલાબેન, એવું હોય કે ના હોય? બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? અને એક એવું હોય કે નામ આવવું જોઈએ પહેલા, જયારે અહંકાર હતો ત્યારે નામ આવવું જોઈએ, એવું રીતે થાય તમારે. હવે જ્ઞાન મળ્યું એટલે શું જ્ઞાન થશે કે મારે નામ ના આવવું જોઈએ? તો આ બે વાક્ય બરાબર છે કે વિચારવા જેવા છે? हाँ विचारने के है दोनों ही, આ વિચારીને શું दोनों જવાબ ही આવે सही છે? नहीं है. એ સહી નથી. હવે આ બતાવવા છે કે આ પોતાને બહાર બતાવવા જાય છે કે હું જ્ઞાનમાં છું, હવે મારું નામ ના જોઈએ. વાત સમજાય કે ના સમજાય? પણ બે પૂતગલ ભાગ જ છે. ये तो संघ की जो भी व्यवस्था है उसके हिसाब से नाम आए कि नहीं आए वो अपने को उसमें देखने के अपना अपना. કે ના, હવે ખાલી જોવા જાણવાનો ભાગ છે તમારે, ખાલી જોવા જાણવાનો છે. નામ લખાવે છે તોય જોવાનું છે, નામ નથી લખાવતો એને જોનારો જાણનારો. એટલે દાદા ભગવાનને એક જ્ઞાનનો પ્રસંગ હતો ને એમાં દાદાએ એક જણને કીધું કે તમે જ્ઞાન વિધિમાં બેસી જાઓ એમ કે. એટલે પેલા ભાઈએ કીધું કે મને સાક્ષાત્કાર થઈ ગયો છે એમ કે. દાદા એને એપ્રિશિએટ કર્યું, બહુ સરસ એમ કે તમને સાક્ષાત્કાર થઈ ગયો. શું થયો જેમ કે? તો કે કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો.
બહુ સરસ એમ કે મેં શું અનુભવ થયો તો કે કૃષ્ણ ભગવાન દેખ્યા કે કેવા હતા કે મુરલી વાળા, પછી કે ભાઈ પેલો મુગટ પહેરેલો આ તે બધું વર્ણન કર્યું. એટલે કે પેલું ચિત્રપટમાં છે ને કે હા એ જ એમ કે દાદાએ કીધું કે આ દ્રશ્ય કહેવાય અને એ દ્રશ્યને જોનારો છે એ ખરેખર કૃષ્ણ છે. હા બરાબર. તો તમે નામ લખાવો છો એને જોનારા જાણનારો, નામ નથી લખાવતા એને જોનારા જાણનારા, ત્યારે તમે યથાર્થ તમારે એક નવું કર્મ બંધ પડશે નહીં. રાઈટ. પણ એને એની બિલીફમાં શું છે કે હું હવે નામ ના લખાવું એટલે મારે ભટકવાનું નહીં થાય તમારે. હા વાત સમજાય કે ના સમજાય? બરાબર. શું કહો છો મૃદુલાબેન? હા આવું થાય છે ને, તમે તો બધા બહુ જગ્યા આપી છે પણ નામ ના જોઈએ એવું ને. હા એવું થાય. વાત સમજાય ને? હવે ધારો કે આ ફોડ પાડ્યો હોય તો 25 જણાને કહેવું જોઈએ કે મને આવી બિલીફ હતી ને જયમીતભાઈ જોડે કે કોઈ આપતા પુત્ર જોડે સત્સંગ કર્યો અને મારી રોંગ બિલીફ ઉડાડી. પણ કેટલાને કીધું છે મૃદુલાબેન તમે આ વાત? ના કોઈને નથી કીધું, પણ થોડોક બોધ મારે લેવાઈ ગયો, કારણ કે જે વખતે પેલું પતંગીનું કરાવ્યું ને ત્યારે ખરેખર હું પહેલાના અનુભવ પ્રમાણે હોત તો હું ના કરત કે મેં કઈ આમાં આપ્યું નથી યોગદાન, તો પછી મારે શું કરવાનું. પણ તમે આ સમજાવેલું હતું, આ પ્રસંગ બનેલો હતો પેલો, એટલે મને ખ્યાલમાં હતો. એટલે મેં કહ્યું કે જે બને છે વ્યવસ્થિત સ્વીકારી જ લેવાનું. બરાબર. એટલે એટલો મને ફરક પડ્યો ખરો જાણવા એટલે મળ્યું. એટલે એટલે ખ્યાલ આવે ને આત્માની પડેલી નથી, ખ્યાલ આવે કે ના આવે તમારે? હા અને આ સેવાની બાબત તો જબરજસ્ત હોય. શું કે છે રુજુતા? હા હોય. સેવાની સાચી બાબતમાં તો આત્મા તારી પાસે રહે કે જતો રહે આત્મા તમારે? વાત. જતો રે. કેટલો એક અંશ જતો રહે કે સર્વાંશે જતો રહે આત્મા? સર્વાંશ જતો રે, 100%. સર્વાંશે જતો રહે. પાછું ને મેક્સિમમ એને આત્માની પડેલી જ નથી સેવાની. કોઈ પણ રીતે ભગવાનને બાંધવા જાય છે, જ્ઞાન અને જ્ઞાનીને બાંધવા જાય છે. વાત સમજાય કે ના સમજાય? સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા બરાબર બરાબર. મેક્સિમમ છે તમારે. તમે જો ક્યાં કઈક થયું તો પછી તમારે ચાલુ થઈ જાય તમારું. શું કહો છો ભાવસા સાહેબ? સાચી વાત છે, એવું જ થાય છે. ભગવાનને બાંધવા જઈએ કે બીજું કરીએ તમારે? કરીએ છીએ. ભગવાનને બાંધવા જઈએ, જ્ઞાનને બાંધવા જઈએ, બીજે જવું જ ના જોઈએ. મને જયારે દાદા ભગવાન મળ્યા ત્યારે મને પહેલા ફોડ પડ્યો તો કે આ વ્યક્તિને છોડાય નહીં. અને પછી બીજો ફોડ પડ્યો કે આ વ્યક્તિને પકડાય પણ નહીં. બે એટ એ ટાઈમ મને આ વાક્ય નીકળ્યા હતા કે મારા પુણ્યના ઉદય જેટલા મળે છે એમાં પૂરેપૂરો એમનો લાભ લઈ લેવો અને બાકીના ભાગમાં એમને જે મને સમજણ આપી છે, જ્ઞાન આપ્યું છે, એમાં રહીને આખું એની કન્ટિન્યુટી કરવું. પણ આને પકડાય અને બંધાય નહીં, એને મુક્ત રખાય. તો સામાન્ય રીતે આપણે જે કઈ પણ દાન પુણ્ય કરીએ છીએ, સેવા કરીએ છીએ, એ અંદર તમારું ઇન્ટેન્શન જો કે ભગવાનને બાંધવા જાઓ છો કે બીજું કઈ કરો છો? શું કહો છો સુબીરજી? हाँ एक तरह से बांधने का ही है ना, खुद का ही पुद्गल के लिए है. સામાન્ય રીતે એક સંસ્થાથી બીજી સંસ્થામાં આવે છે, બીજી સંસ્થામાંથી ત્રીજી સંસ્થામાં જાય છે. તો કોઈ બી સંસ્થામાં તમારો ઈગો હર્ટ થયો છે માટે જ બીજી સંસ્થામાં જાઓ છો ને, કે એમને તમે જાગૃતિ ને જિજ્ઞાસા છે માટે બીજી સંસ્થામાં જાઓ છો? मूल कारण तो ही है. મૂળ કારણ એ જ છે. કોણ વાત કરશે આ બધી વસ્તુ? અને આ તો વાત થાય જ નહીં તમારે. ક્યાંને ક્યાં જે જગ્યાએ છે ત્યાં ગાડી કઈક એને પ્રોબ્લેમ થયો છે. એ ઈગો એનો પોસાયો નથી માટે એ સંસ્થા છોડીને બીજી સંસ્થામાં જાય છે, બીજી સંસ્થા છોડીને ત્રીજી સંસ્થામાં જાય, ત્રીજી સંસ્થા છોડીને ચોથી સંસ્થામાં. મને બતાવો આત્માની કેટલી પડેલી છે. અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? સમજાય ચોક્કસ. કે વ્યવહારમાં પણ આમ જ હોય છે ને. વ્યવહારમાં તો બધું શું કહો છો? વ્યવહારમાં દાન દેવાનું હોય તો આપણી જે ઓલી હોય સમજણ કે જમણા હાથથી દાન દેતા હોય તો ડાબા હાથને ખબર ના પડી જોઈએ, તો આપણે એ બિલીફ પર
એ બિલીફ આપણે દાન દે. તો કે એમાં એવું છે ને, આ બહુ સરસ છે, એક્ઝેક્ટ છે, આપણા ધર્મમાં એ આપેલું છે, એક્ઝેક્ટ છે કે જમણા હાથે દાન દેતા હતા, ડાબા હાથને ખબર ના પડી જોઈએ. તો કે જ્યાં સુધી આત્મજ્ઞાન નથી તો અહંકાર છે, તો એનું નામ ના આવવું જોઈએ. બરાબર. પણ તમને જ્ઞાન મળ્યું કે ના મળ્યું? મળી ગયું. તો હવે આઠે પ્રકારના કર્મથી મુક્ત થઈ ગયા કે ના થઈ ગયા તમે? હા, મુક્ત થઈ ગયા. અને એવા શુદ્ધાત્મા છું, આઠે પ્રકારના કર્મથી મુક્ત એવો હું શુદ્ધાત્મા છું. બરાબર. તો હવે આ જમણા હાથને દાન આપે ને ડાબા હાથને ના ખબર પડે, એને પકડ રાખવાનું છે કે કોઈ પણ હું શુદ્ધાત્મા છું, એટલે એનું મિનિંગ કે હું આ વ્યવહારનો જોનારો જાણનારો થયો. એટલે આ બે ઉદય કર્મ છે, બે ઉદય કર્મ છે. એટલે આ તમારે સ્વાધ્યાય આ રીતે કરવાનું છે. તમારે અહંકાર હતા કે મારું નામ અલ્તાફ ને હું જ અલ્તાફ છું, વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં નામ લખાવો તો ચાલે તમારે, કે જમણો હાથ દાન આપે તો ડાબા હાથને ખબર ના પડી જોઈએ. એટલે પુણ્ય પાપનો ભાગ થયો તમારે, વાત સમજાય કે ના સમજાય? પણ હવે તમે પુણ્યાચાર ને પાપાચાર થી મુક્ત થઈ ગયા કે ના થઈ ગયા? પુણ્ય પાપથી મુક્ત થઈ ગયા. બરાબર. તો હવે જમણા હાથના દાન આપે છે, ડાબા હાથને ના ખબર પડી જોઈએ, એ મુખ્ય વસ્તુ કે એને જોનારા જાણનારા બનવું પડે. જોનારા જાણનારા બનવું પડે. જોનારા જાણનારા, તો એ સ્વાધ્યાય ક્યાં થાય છે? હા, બરાબર છે. ક્યાં તો કરવું જોઈએ, ક્યાં તો ના કરવું જોઈએ, એમાં હોવું જોઈએ, ના તો ના હોવું જોઈએ તમારે. એ બીજું કઈ છે? હા, એ જ છે. બરાબર છે. પ્રમાણ. શું કહે છે રુજુતા? બરાબર છે. આપણે એમ કહેવાય છે કે અક્રમ વિજ્ઞાનમાં આપણને જ્ઞાન મળ્યા પછી મૂળ હવે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન જ રહ્યું છે, મૂળ પુરુષાર્થ આપણો. તો મૂળ પુરુષાર્થ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને સામાયિક જ રહ્યું. હા, તો હવે અમે જે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનને સામાયિક સમજીએ છીએ, અને દાદા ભગવાન કે જ્ઞાની પુરુષ કે આપ બધા જે કહેવા માંગો છો એ યથાર્થ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કે સામાયિક એ અમે અમારી પરિભાષામાં સમજીએ છીએ. તો હવે આજે ઓનલાઈન પરચેઝનો આ ફ્રોડનો દાખલો બન્યો, હવે એ દાખલા પરથી આપણે સમજવું હોય કે આમાં આલોચના કોને કહેવાય, પ્રતિક્રમણ કોને કહેવાય, પ્રત્યાખ્યાન કોને કહેવાય, તો કઈ રીતે પ્રેક્ટિકલી સમજી શકાય? હા, તો આપણે આખી વિગતમાં જવાનો ભાગ થાય કે ના થાય? હા, વિગતમાં ગયા. હવે આ વિગતમાં ગયા તમારે, તો વિગતમાં બધું જેમ છે તેમ દેખાય ને? દેખાયું. છેલ્લે રૂટ કોઝ ખબર પડી ત્યારે દેખાયું. દેખાયું કે ના દેખાયું તમારે? કે આવું છે. એટલે એ લોચનમાં આવ્યું એટલે તમારે આખી ભૂલ સમજાય કે ભૂલનું કારણ હું પોતે જ છું, બીજું કોઈ છે નહીં. કારણ કે સિસ્ટમ જનરેટ છે. માણસોથી કંઈક ને કંઈક હોય તો ફ્રોડ થવાનો ભાગ નહીં તમારો. સિસ્ટમ કોઈ ફ્રોડ કરી શકે ખરું? સિસ્ટમેટિકલી છે બધું. હવે ધારો કે આ એમેઝોન ની અંદર ઓર્ડર આપ્યો તમારે, તો પેલા કીધું કે મારો પિનકોડ નંબર બદલી નાખો, તો એને શું કીધું? પિનકોડ નંબર બદલી નાખવાનું કીધું? ના, કે એને શું કીધું? રાઇટ્સ ના હોય, તમારે ઓર્ડર બીજી વાર પણ કેન્સલ કરવો પડે અને થર્ડ ટાઈમ રાઈટ પિનકોડ સાથે ફરીથી ઓર્ડર કરવો પડે. આમાં એ લોકો અલ્તાફજી વાત સમજાય કે ના સમજાય? એને એટલે શું કે અમારો રાઈટ નથી, એટલે કોઈ વ્યક્તિ કશું કોઈ ઇન્ડિવિજ્યુઅલ ફ્રોડ કરી જ ના શકે. આટલી મોટી સિસ્ટમ છે. આ કુદરતમાં પણ સેમ આવી રીતે છે. એટલે કઈ બી આવે છે, તમને માન મળે છે કે અપમાન મળે છે, કઈક છે, એટલે બધું એક્ઝેક્ટ છે. હા, એક્ઝેક્ટ છે, કઈક છે. એટલે એમાં રાગ દ્વેષ ન થતા એની વિગતમાં જવાનો ભાગ રહે. પણ એ રાગ દ્વેષ થઈ જાય છે તો એ વસ્તુ બતાવે છે કે આત્માની પડેલી નથી. દેહને જ આત્મા માને છે, એટલે એને પેલી તો આત્માની પડેલી છે, કારણ કે વાક્ય નું આનું મિનિંગ જુદો થાય, પણ એ દેહને આત્મા માને છે એટલે એ રીતે બોલશે કે આત્માની પડેલી છે. તમે કેમ કહો છો કે આત્માની પડેલી નથી? પણ એ દેહને આત્માને માને છે, તો દેહ તો આત્મા છે જ નહીં કે છે નથી. એટલે આ વાક્યને પણ એની સાપેક્ષતાથી સમજવું પડશે કે દેહ આત્મા નથી. સમજાય કે ના સમજાય? શું કહો છો સુબીરજી? बस वही है, कोई ना कोई हिसाब से हम राग देश कर ही लेते हैं, संजोग आता है, उस टाइम पे पीछे नहीं जाते हैं, उसका कारण नहीं ढूंढते हैं, तो इंस्टेंट हो तो हो ही जाता अपने से। रिएक्शन बोलिए आप, कुछ भी बोलिए। तो ये जो आप बिस्तर में पीछे जाने का जो इसका कारण निकालने का वो एक प्रोसेस है, वो प्रोसेस हम उसको नेग्लेक्ट कर देते थे। એટલે આપણા જીવનમાં તો કેટલા બધા પ્રસંગ બને કે ના બને તમારે?
બરાબર. એક 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 મારે પોતાનો જ પ્રસંગ બનેલો હતો, પણ લગભગ 41 વર્ષ પહેલાનો પ્રસંગ બનેલો હતો. અમારા ત્યાં કાકાને ત્યાં લગ્નનો ભાગ ને બધું હતું. પેલું અમુક પેલું બધા અલગ અલગ પ્રસંગો હોય ને, પેલું પીઠી ચોરવાનું હતું અને પેલું ગ્રહ શાંતિ હોય, પેલું હોય એ બધામાં લેડીઝ ને જવાનું હતું, પેલું મૂકવા જવાનું કે તે બધી વસ્તુ હતી. એમાં તું કે સ્કૂટર પર મૂકી આવીશું, પણ કઈક પંચર પડ્યું હતું એટલે પેલું એને કઈક પંચર કરાય તો મૂક્યું હતું તમારે, પેલું જોવા ગયા તમારે. પછી સ્કૂટર ચલાવ્યું તો થોડુંક ચાલ્યું, પછી ચાલતું જ નતું તમારે. તો આમથી આમ પ્રયત્ન કરે પણ ચાલતું નતું એટલે મૂકી દીધું. પછી એમને રિક્ષામાં જવાનું કીધું ને એવી રીતે પછી થઈને બધી વસ્તુ બની. આ જે બધી વસ્તુ બની તો પછી જે પેલું પંચર કરાયું હતું ત્યારે મને મારા ભાણીએ કીધું કે ભાઈ આ 4 બોલ્ટ હતા પણ 3 જ બોલ્ટ છે એમ કે, અને 3 બોલ્ટ ફિટ કરી દીધા પંચર કરાવીને, ચોથો બોલ્ટ મળતો નથી. 3 બોલ્ટ ઉપર ચાલે ખરું? મેં કહ્યું ચાલે, પણ તારા પપ્પા આવે ત્યારે તું વાત કરજે કે આવી રીતનું છે, એટલે પછી બાકીનો બોલ્ટ નખાઈ દેવાનો. એ રીતે બધી વસ્તુ કરીએ. હવે એમનું આખું એમનું જીવન સિસ્ટમેટિક બધી વસ્તુ હતું, પ્લાનિંગ સાથે બધું, એટલે ક્યાંય કઈ પ્રોબ્લેમ્સ ના હતા બધી વસ્તુ. તે બોમ્બે ગયા હતા અઠવાડિયું કે એમને કામ હતું ને બોમ્બે ગયા હતા, અને પછી આવવાનું થયું તો એમના રૂટીન પ્રમાણે છે કે સ્કૂટર ઓકે છે, પેલું ઓકે છે, આ બધી વસ્તુ છે. એટલે એ પરવાળો કરવાનું થયું, પછી નીકળવા ગયા ફેક્ટરી. તમારે સ્કૂટર સ્ટાર્ટ કર્યું તો થોડું આમ 1-2 ફૂટ ખસ્યું, પણ પછી ખસ્યું નહીં. એટલે આમ જોયું તેમ જોયું, ફલાણું જોયું થયું, અને પછી પેલું જે વ્હીલ હતું એના હબ ઉપર આમ પેલા ઘીસી પડી, એટલે કે કોઈએ ચલાવ્યું છે, આમ છે તેમ છે બધી વસ્તુ એ કરીને. તો એ ઉપર આવીને અમારા સિસ્ટરને પૂછે કે કોઈએ ચલાવ્યું છે? તો કે ના, કોઈએ ચલાવ્યું નથી. તો કે આ કોઈએ ચલાવ્યું તો જ આ વસ્તુ બને, અને આ રીતે વ્હીલ ઉપર ઘીસી આંકા પડ્યા છે ને આ બધી વસ્તુ છે. અને ઓછું જેમ તો કે 5,000 નો ખર્ચો થશે એમ. હવે જે રીતે જે એ ફેરી એ જે એને કામ કરવાનો એ છે, બીજું છે એમાં જે વાણીનો ટોન બદલાય, તો એને એટલે સુધી થયું કે એને, મેં સ્કૂટર ચલાવ્યું નતું પણ એને શંકા પડી ગઈ કે જેમેસે ચલાવ્યું હશે એમ. એટલો મોટો અવાજ થાય એટલે કેવી રીતે એને પોતાને જે જોવા જાણવાનો ભાગ છે એ બી જતો રહે તમારે. એટલે જેવો હું આવ્યો અને બેલ મારો દરવાજો ખોલો, સીધું જ મને પૂછ્યું કે જેમેશ તે સ્કૂટર ચલાવ્યું તું? મેં કેમ આવું પૂછે છે? અને મેં આ કેમ આમ બીતા બીતા પૂછે છે? કે આવ્યું થયું ને આવું થયું ને આવું કહેતા હતા ને આ બધી વસ્તુ છે. તને ખબર છે કે મેં સ્કૂટર ચલાવ્યું નથી, કોઈ શોખ માટે કઈ કશું સાયકલ નથી ચલાવતો, કામ માટે સાયકલ ચલાવવાનું, સ્કૂટર કામ માટે ચલાવ, બાકી કોઈ શોખ માટે ચલાવતો જ નથી. તો આવું થયું એમ કે. પછી એને આખું સાયન્ટિફિક, આપણે શાંતિથી આપણે સવારે જોઈ લઈશું, અત્યારે આપણે શાંતિથી સુઈ જાવ બધી વસ્તુ. તેમ છતાં અંદર ચાલ્યું કે ભાઈ આ નીચે વાળા છે છોકરો જરા આઉટલાઈન નો છે, એટલે એને આવું આ ચલાવ્યું હશે, પેટ્રોલ કાઢી નાખે છે. આ સોસાયટી વાળા આવું કે છે, એટલે કામ વાળા આવે તો કે આ સોસાયટીમાં સ્કૂટર ચોરાયું, એમાં પેટ્રોલ ચોરાયું, ડીઝલ ચોરાયા, તે બધી વસ્તુ. એ બધાને 5-25 જણાના નામ દઈ દીધા બધી વસ્તુ. આ બધું જે બોલે છે તમે જોયું નથી, એને કેમ આ નિશ્ચયથી બોલો છો તમે? વાંચું ને કે ના સમજાય? આરામથી સુઈ જાઓ ને સવારે આપણે જોઈ લઈશું બધી વસ્તુ. પછી સવારે ઉઠ્યો અને પછી બધું જોયું તમારે, અને કરતા 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 કારણ કે બન્યું એવું એટલે એની વિગતે જોવાનો ભાગ થયો. તો જે ચોથો નટ હતો એ એવી જગ્યાએ પડ્યો હતો તમારે કે આમથી આમ ફરે એટલે લોક થઈ જાય સુબીરજી. એટલે પછી એ નટ કાઢ્યો અને પછી એ રીતે કરીને કર્યું, અને પછી તમારે ચલાવ્યું અને બધું ઓકે થઈ ગયું બધી વસ્તુ. હવે જે વ્યવહાર બન્યો હતો અને એને વાતાવરણ હળવું ફૂલ કરવાનું કે નહીં કરવાનું બધી વસ્તુ, આમ થયું તેમ થયું, 5,000 નો ખર્ચો થશે, આટલો ખર્ચો થશે, આમ છે બધી વસ્તુ છે. એટલે મેં કીધું ભાઈ આ 5,000 નો નહીં, પણ મેં કીધું આ તમારો 5,000 નો ખર્ચો મેં તમને ખાલી 500 રૂપિયામાં જ બતાવ્યો. મેં કીધું લાવો 500 રૂપિયા. મને કે છે ને 500? મેં સ્કૂટર ચાલુ કરી આપ્યું તમને બધી વસ્તુ. હવે જેવું ચાલુ થઈ ગયું એટલે જે આખું જે કલાક 2 કલાક અલગ અલગ રીતે અંદર બધું ચાલ્યું, બહાર ચાલ્યું. અંદર તો ખબર જ ના પડે કે શું ચાલે છે, પણ અંદર ચાલ્યું, બહાર ચાલ્યું, કશું જ નહીં, બધું ભૂલી ગયા. એનું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન ચોખ્ખું કરવાનો કોઈ ભાગ નહીં. એટલે મેં કોઈ બધા બેસો અને તમને અંદર જે થયું છે એને બધું ચોખ્ખું કરી લો, બહાર જે થયું છે એનું ચોખ્ખું કરી લો. કારણ કે હવે જવાબ તમને મળી ગયો કે કશું થયું નથી, કોઈ ડીઝલ પેટ્રોલ આ તે કશું કોઈ કશું કાઢ્યું નથી ને કોઈ કર્યું બી નથી. પણ એવું એ ના કરી શકે, પણ એ મારે બેસાડવાનું થયું
અને પછી એ રીતે થયું. એટલે આ સૌથી પહેલા અમદાવાદમાં પર્યુષણ અમારા બંધનીના નિમિત્તે ચાલુ થયું હતું. આ જયારે આ પહેલો જ આવો પ્રસંગ બન્યો હતો ને ત્યાર પછી એમને કીધેલું મને કે તમને વાંધો ના હતા પર્યુષણમાં કે દાદાની વિધિ મને કરાવશો? મને વાંધો નથી, પણ મેં કહ્યું કેમ? કે આપણા જૈનોમાં તો બધી કેમ કે પ્રાકૃત ભાષામાં ને બધું હોય એ બધું સમજવાનું અઘરું પડી જાય. પછી એના બધા નિયમોના આચાર પાડવા પડે કે ભાઈ આ પ્રતિક્રમણ કરો એટલે રાત્રે ભોજન ના થાય, અન્નમૂળ ના ખવાય, પાણી ના પીવાય. આપણે પેલું ફેક્ટરી થી આવીએ મોડું આવીએ એટલે ખાવાનું મોડું થાય કે આ બધી વસ્તુ છે એ બધું મેન્ટેન ના થાય. પણ કે આ દાદાની વિધિ છે સરસ છે તો એ પર્યુષણ દરમિયાન 8 દિવસ કરાવશો? મેં કોઈ વાંધો નહીં. ને એવી રીતે ચાલુ થયું. આ જયારે આ પ્રસંગ બન્યો ત્યારે આવી રીતે આખી આ વસ્તુ બનેલી. સુબીરજી. હા હા, જય શ્રી કૃષ્ણ. બોલો શિલ્પાબેન, શું હતું? બસ જોઈન થઈ મીટિંગમાં. હા, બરાબર છે. હા, ચાલુ થઈ સુબીરજી વાત સમજાય ને? આવી વિગતમાં જવાય ખરું આપણાથી? ના તો આ બધા વાઇફ છે, છોકરા છે, બધા ભેગા થયા છે તો તમે વિતરાગ છો માટે ભેગા થયા છે? વિતરાગ થવા માટે ના, વિતરાગ થવા માટે જ ભેગા થયા છે. પણ વિતરાગની આરાધના કરે છે કે રાગદ્વેષ કરીએ છીએ? એમાં ના, રાગદ્વેષ કરીએ છીએ, ઉલટા કરી દઈએ. કોઈ એક સંજોગ આવે છે એમાં વિગતમાં ગયા છે ખરા? નથી જતા. સાચું ને કે ના સમજાય? કેમ કૃષ્ણ તું આમ માથું હલાયા કરે છે? આજે બહુ સરસ ફોડ પડ્યો. કૃષ્ણાને શું ફોડ જવાબ પડ્યો? મળ્યો. દર વખતે કમ્પ્લેન કરે છે કે અગર એવું તો કેવી ભૂલ હશે કે આવું થયું, આવું તો કેવું કર્યું હશે કૃષ્ણાએ. તો એનો ખાસ એકદમ ફોડ પડ્યો કે રિલેટિવ ને જ રિયલ માનીને જે આરોપ કર્યો હતું, જે ભોગવ્યું હતું, એનું રિઝલ્ટ આવ્યું તો એનો જવાબ તો મળતો જ નતો. હા, એવું સમજાતું હતું કે આવું પાપ કરો તો આવું થાય આવું, પણ આ જે રિયલ ફોડ હતો એ તો આરોપિત ભાવથી જેટલું રિલેટિવ ને રિયલ માન્યું હતું તો એનું રીપેમેન્ટ કુદરત કરે છે એવો જવાબ તો આમ પરફેક્ટ આમ અંદર બેસી ગયો કે હવે જવાબ મળી ગયો કે શું ભૂલ હતી એમ. એટલે હવે વિશાલ ને એલાન નહીં કરે ને? ના, તારે સાસુ ને હેરાન નહીં કરે ને હવે? ના. અને પછી ઉપરથી આપ પડશે તો પછી ગભરાઈ નહીં જાય ને? ના, ઉપરથી આપ પડશે તો ગભરાઈ નહીં જાય ને? અને નીચે જમીન ફાટી જાય તો ગભરાઈ નહીં જાય ને? શું કે છે? અને પછી આ કોરોના જેમાં ગભરાઈ નથી ને? કે ગભરાઈ ગઈ છે ના, કોરોનામાં? બિલકુલ નહીં, બિલકુલ નહીં. એટલે આ સાયન્સ સમજવાનું, સાયન્સ સમજવાનું ના સમજાય. અલ્તાફજી, ખ્યાલ આવી ગયો ને આત્મા વિશેનું? તમને સમજાઈ ગયું? હા, સમજાઈ ગયું? ચોક્કસ ક્લિયર થઈ ગયું. દેહને જ આત્મા માન્યો છે. સાચું ને? એટલે પછી દરઅસલ આત્મા વિશે તમને પૂજ્યતા ઉભી જ કેવી રીતે થઈ શકે? પેલા કીધું ને મને સાક્ષાત્કાર થઈ ગયો, પણ એ તો જે ચિત્રપટમાં છે એ કૃષ્ણ ભગવાન દેખાને. દાદાએ કીધું કે એ તો દ્રશ્ય થયું, તું એને જોવે છે, તું જે જોવે છે એ કૃષ્ણ ભગવાન છે. પણ સામર્થ્ય દરેકે પોતાની આત્માની કલ્પના કરી કે દરઅસલ આત્મા પકડાયો છે. એટલા જ છે અમારું. અને દરઅસલ આત્મા પકડાયો તો રાગદ્વેષ થાય ખરો? કશું જ ના થાય. જોવા જાણવા પણ ઊભું થઈ જાય કે ના થઈ જાય? શું કહો છો? હા, જોવા જાણવા પણ. હવે જોવા જાણવા પણ એટલે સમજવું પડે કે ના સમજવું પડે તમારે? કે આ સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવે તો પછી દોડીને બહાર નીકળી જાવ કે ના નીકળી જાવ અલ્તાફજી? સ્ક્રીન પર હોય તો ના નીકળીએ. સ્ક્રીન ઉપર હોય તો ના નીકળીએ. વાત સમજાય કે ના સમજાય? હોલમાં હોય તો નીકળી જાવ તમારે. બરાબર. પણ આપણે સામાન્ય તો બધા સ્ક્રીન ઉપર જે આવે છે એનાથી જ રાગદ્વેષ થાય છે કે બીજાથી થાય છે? હા, એનાથી જ થાય છે રાગદ્વેષ. એનાથી થાય છે. પણ એ સ્ક્રીન ઉપર આવ્યું ક્યાંથી? એ આપણું સિનેમા હોલમાં જે સ્ક્રીન ઉપર આવ્યું ક્યાંથી આવ્યું? પ્રોજેક્શન છે. પ્રોજેક્ટર થી આવ્યું. પ્રોજેક્ટર એટલે પાછળ હોય, પ્રોજેક્ટર આપણી પાછળ હોય. પાછળ ને એટલે દ્રશ્યને બદલવું હોય તો પ્રોજેક્ટર છે એને એ કરવાનું રહ્યું કે બીજાનું રહ્યું. તો આપણે પ્રોજેક્ટરને બરાબર કરીએ છીએ કે દ્રશ્યને બરાબર કરવા જઈએ છીએ? દ્રશ્યને બરાબર કરવા જાય છે. તો પછી એ વસ્તુ જ બતાવે છે કે આત્માની પડેલી નથી, તમારો કલ્પના કરેલો આત્મા છે. પાછું ને હવે આ સિનેમાનો દાખલો આપ્યો છે કે એ પ્રોજેક્ટર ના આધાર છે. એ રીતે દાદા ભગવાને તમારું પ્રોજેક્શન બદલી નાખ્યું. મારું નામ અલ્તાફ અને હું જ અલ્તાફ છું ને હું જ કરું છું.
એની જગ્યાએ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટથી અલ્તાફ છું, બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા આખું પ્રોજેક્શન તમારું બદલી નાખ્યું. એટલે દરઅસલ આત્મા તમને હાથમાં આપી દીધો. આ સમજાય કે ના સમજાય? એટલે તમારા દોષો જોવા છતાં તમને ડિપ્રેશન એલિવેશન નહીં આવે તમારું. પણ હજી તમે દોષો જોવાના છે, એની જગ્યાએ દોષો હું કરું છું એવી ભાષા આવે છે. એટલે એ રીતે પ્રશ્નોત્તરી આવશ્યક બને છે. તમને દોષો દેખાય છે, દોષો કરતા નથી અલ્તાફજી. વાત સમજાય કે ના સમજાય? પણ ત્યાં આગળ તમને એમ થાય છે કે હું દોષ કરું છું, અત્યારે હાલ વર્તમાનમાં કરું છું. ના, દેખાય છે. કારણ કે દરઅસલ આત્મા આપ્યો બાય રિલેટિવ પણ થયું અલ્તાફ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા થયું, જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. દરઅસલ આત્મા આપ્યો એટલે તમને દોષ દેખાય છે, દોષ કરતા નથી. મારું નામ અલ્તાફજી ને હું જ અલ્તાફજી ને હું જ કરું છું, તો દોષ કરતા થયા. પણ દાદાએ એ જાવ ઉપરથી રકમ સુધારી દીધી, એટલે તમારું પ્રોજેક્શન બરાબર કરી દીધું, એટલે તમારો આખો વ્યવહાર પરફેક્ટ થઈ ગયો. વ્યવહાર પરફેક્ટ થઈ ગયો. તો પ્રોજેક્શન જે ચેન્જ કરી છે એનો રિઝલ્ટ ક્યારે નેક્સ્ટ લાઈફમાં આવે ને કે આ લાઈફમાં રિઝલ્ટ તમને જે પ્રોજેક્શન જે તમે કરો છો ને, જ્યારે તમારો સ્વાધ્યાય સત્સંગ કરો છો તો એ તમને આખું દેખાય. જેમ પરીક્ષા આપો તો પરીક્ષાનું પેપર લખો અને પરીક્ષક આપી દે, પણ તમને ખબર હોય કે હું આમાંથી 100 માંથી 100 આવશે અથવા તો 100 માંથી નહીં આવશે, એવું બોલશો કે નહીં બોલો તમારે? અને એટલા જ આવે કે એનાથી ઓછા વધતા આવે? અરાઉન્ડ એ ફિગર હોય ત્યાં આવજો અબાઉટ એટલા જ. એટલે તમે એ પેપર લખ્યું છે અને પેપર બરાબર વાંચી લીધું છે એટલે એક્ઝેક્ટ જ તમે બોલશો કે 90 માર્ક્સ આવશે કે 100 આવશે કે 80 માર્ક્સ આવશે. એટલે આવું ઓરિજિનલ તમારું ચેન્જ આવશે બીજા અવતારમાં, પણ તમને અત્યારે બધું દેખાશે. કારણ કે પહેલાના અલ્તાફજી છે અને વર્તમાનના દાદાનું જ્ઞાન લીધા પછીના અલ્તાફજી છે, બેનું લાઈન ઓફ ડિમાર્કેશન છે. બરાબર. અને એનું પરફેક્શન છે. સુધારવાનો ભાગ નથી, જોવા જાણવાનો ભાગ છે. એ જોવા જાણવાના ભાગના હિસાબે તમારું આખું પરફેક્ટ થઈ જાય અને તમને ખબર પડે કે બીજો અવતાર મારો ઉત્તમમાં ઉત્તમ આવશે, તમને દેખાશે. આ તમને ખ્યાલ આવે ને? દ્રશ્યને સુધારતા નથી, બરાબર. પણ એ પ્રોજેક્ટર છે ત્યાં આગળ જઈને આપણે બધું બરાબર કરીએ છીએ. હવે ત્યાં કરવાનું છે કે થઈ ગયું છે? એ તો થઈ ગયું છે ને, પ્રોજેક્શન તો ચેન્જ થઈ ગયું છે ઓલરેડી. દાદા ભગવાન આપણું અવસ્થિત બરાબર કર્યું. વ્યવસ્થિત આપણા હાથમાં નથી. વ્યવસ્થિત તો જોવા જાણવાનું જરૂર તમારે. આપણે વ્યવસ્થિત ને ફેરફાર કરવા જઈએ છીએ. વ્યવસ્થિત ને ફેરફાર કરવું એટલે તમારે અવસ્થિત બરાબર થઈ ગયું, એટલે વ્યવસ્થિત ફેરફાર થઈ ગયું. અને પેલું જે ઉદયમાં આવે છે એને જ ખાલી જોવાનું છે અને જાણવાનું છે, અને સિનેમાની માફક જોવા જાણવાનું છે. શું કહે છે રુજુતા? આજે વાત કરી એના પરથી એવું લાગે કે આખો રુજુતાનો ભાગ છે, આ રુજુતાનું અંતસ્કરણ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે, મન વચન કાય છે, એવરીથિંગ એ બધું દ્રશ્ય છે. એ મારા માટે દ્રશ્ય જ છે. અમુક જે ઉદયમાં આવે છે એ દ્રશ્ય છે, અને જે બિલીફ છે એ જ્ઞેય છે, અને તમે જ્ઞાતા છો. અચ્છા. અને એને હું દ્રશ્ય સમજાય મને તો એ પ્રોજેક્શન બરાબર થઈ ગયું કહેવાય. એવું? હા, એ દ્રશ્ય થઈ ગયું એટલે તમે આત્મામાં છો, આત્માની પડેલી છે એ થઈ જાય તમારે. અને દ્રશ્યને ફેરફાર કરવા જાવ તો ખબર પડે કે આત્માની પડેલી નથી. બહુ સમજાય ને? એટલે બિલીફ છે એને જ્ઞેય કહેવાય, અને આ જે આવે છે ફળ આપવા સન્મુખ થાય છે એ દ્રશ્ય થયું તમારે. બરાબર છે. એટલે મારો બીજાને તો ના ગમે, પણ મારો પોતાનો જ ભાગ મને ના ગમતો હોય તો એને હું બદલવા જાઉં, અને એ બદલાય તો એને હું પુરુષાર્થ માનું કે એને જ્ઞાન માનું. હવે જે દ્રશ્ય જ છે, જે મારા હાથમાં જ નથી, જે ઓલરેડી પ્રોજેક્ટેડ થઈ જ ગયું છે, એને હું બદલવા જાઉં છું, ત્યાં મારી સત્તા વાપરું છું, અને એને બદલાય તો જ્ઞાન માનું છું. એટલે કેટલું રોંગ એપ્લિકેશન થાય છે ત્યાં. એટલે એટલા માટે જ બોલ્યા કે આત્માની પડેલી નથી, એટલે જ બોલ્યા છે. એટલે તમે તમારી કલ્પના કરેલો આત્મા છે તમારો. સમજાય કે ના સમજાય? શું કહો છો બિંદેશભાઈ? જય સચ્ચિદાનંદ. પ્રોફેસર સાહેબ બોલો. બસ સ્વામીજી આપે બધું જે કીધું છે ને કે બધું વ્યવસ્થિત છે, એમ સંજોગો જે આવે છે ઉદયાદી, બરાબર,
તો સંજોગમાંથી આપણે સંજોગ આવે તો લઈ લેજો ધડો. બરાબર છે. એટલે પહેલા તમે જેમ કહો છો ને સ્વામીજી કે એમ પહેલા હું જ કરું છું કંઈક છે એવું હું નહોતો માનતો પહેલા, પણ બરાબર આ છે. કોરોનાને લીધે આ બધા સત્સંગ ઘણા બધા થયા તો એમાંથી બરાબર છે. બિલીફ બદલાતી જાય છે કે તમે જેમ કીધું ને કે કંઈક છે એમ. કંઈક છે. હા, કે જે આપણું જગત આખું પડઘા સ્વરૂપે છે પડઘા સ્વામીજી. સ્વરૂપે છે. જે આપણે આપેલું છે એ જ ઉદય કર્મ આપણને પાછું આવે છે. તો આમાં જે બરાબર. તમે બીજી કલમ અમને વારે ઘડીએ સમજાવી છે ને સ્વામીજી કે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, બરાબર છે. તો એને જ આપણે કરતા તરીકે જ જાણીએ તો પછી રાગ દ્વેષનો બહુ જ ઓલું ઓછું થઈ જાય છે સ્વામીજી. હા, એ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા થયું એટલે હું કરું છું, તે કરે છે, તેવો કરે છે, ઉડી જાય. હવે ઉડી જાય છે સ્વામીજી. પેલા રહેતું હતું. પણ તેમ છતાં એને એટલા બધા અલગ અલગ દરેકના ડેવલપમેન્ટ અલગ અલગ છે બિંદેશજી. હા હા, બરાબર છે. એટલે એને અલગ અલગ રીતે એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સને સમજવું પડે તમારે. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. અલગ અલગ એના કોઈ પણ વ્યવહારો આવે ને એ વ્યવહારોથી એનું પણ કરતા છે એમ કે. એટલે મારે હમણાં સમર્પણ વિધિ સાબરકાંઠામાં પ્રોગ્રામ થયો વાઘરોટામાં, તો આજુબાજુના ગામોમાં પણ 4-5 દિવસનો પ્રોગ્રામ હતો, સવારનો, બપોરનો, સાંજનો. તો એમાં અમારે નવા ગામ છે ત્યાં મોડાસા પાસે છે. તો ત્યાં આગળ એક જગદીશભાઈ કરીને હતા અને એને રિટાયરમેન્ટ લેવું હતું, 1 વર્ષ પહેલા લેવું હતું બધું. તો એ રીતે એમની જોડે બધી વાતો થઈ તમારે, અને એ વાતોની અંદર નીકળ્યું ને એને પેલું સમર્પણ વિધિનો એ સાંજનો જ પ્રોગ્રામ હતો, એટલે સવારે એમના ત્યાં ચા નાસ્તો બધું કરવાનું હતું. એટલે એને સમર્પણ વિધિમાં બેસે એના ઉપર વાત કરી કે એમ કે વ્યવહારમાં તકલીફ પડે, દુઃખો આવે, પ્રોબ્લેમ આવે. એને એવો જવાબ, વ્યવહારમાં તો પ્રોબ્લેમ હોય જ ને એમ કે. બરાબર. આ જે હોય એટલે આ ક્યાં ને ક્યાં એ પોતે એ અવસ્થાનો કરતા ભોગતા બની ગયો, એટલે વ્યવસ્થિત શક્તિને માન્ય નથી કરતો તમારો. નથી કર્યું. બરાબર છે. એવી રીતે આપણા પણ વ્યવહારમાં જે આ દાદાનું જ્ઞાન લીધા પછી પણ આવી બધી બિલીફો અંદર પડેલી જ છે. બરાબર છે સ્વામીજી. ગમો અણગમો, લાઈક ડિસલાઈક આ બધું પડેલું જ છે તમારે બધું. બરાબર છે સ્વામીજી. એટલે એ બધી વસ્તુ જોવાનો ભાગ ન રહેતો. આમ સીધી રીતે બોલા ખરું કે વ્યવસ્થિત શક્તિ સમજાઈ જાય, પણ દરેકની અટકણો અલગ અલગ પ્રકારની છે બધી. બરાબર છે સ્વામીજી. એટલે જયારે 1 to 1 વાતો કરીએ તો પછી ત્યાં આગળ પછી તમારે પરફેક્ટ બધી વસ્તુ બને. બરાબર છે. બરાબર. ત્યાં સુધી તો એ પ્રોબ્લેમ સામે ઉભા જ રહે તમારે. સ્વામીજી પહેલા મને પણ છે ને એવું રહેતું કે આ હવે સત્સંગમાં જ વધારે રહીએ, આપણા પોતાનામાં રહીએ, વ્યવહારનો થોડો અણગમો દ્વેષ થઈ જતો હતો. પણ પછી સ્વામીજી આપણી સાથે 1 to 1 સત્સંગ જે થયા ને સ્વામીજી ફોન પર, તો એમાં મને મારામાં ઘણો સુધારો આવી ગયો. મને હવે છે ને વ્યવહારને જે વ્યવહાર છે ને એમ થાય કે વ્યવહાર એની મેળે ઉકેલવા જ આવ્યો છે ને. તો તમે જેમ ઉકેલવા જ આવે છે, કુદરત જ ઉકેલે છે. પણ તમે જે જ્ઞાન તમારું છે એ કરેક્ટ દાદાએ કરી આપ્યું છે, પણ હજી એ જ્ઞાન વપરાતું નથી. હજી બિંદેશભાઈનું જ જ્ઞાન વપરાય છે, એટલે ત્યાં આગળ પછી સંભાવના નિકાલ નથી થતો. બરાબર છે. બરાબર છે. એટલે તમે બહુ સરસ સમજાવ્યું હતું મને સ્વામીજી કે નિશેષ કરવા માટે જ બધા સંજોગો આવે છે આપણને. કુદરત તમને આ નિદ્રા જ કરાવે છે, પણ એમાં તમે એ ફેરી એટલા તમને જે વિતરાગોનું જ્ઞાન મળ્યું છે એ ત્યાં આગળ મુકાતું નથી. અને તમારા જ્ઞાનને જ વિતરાગનું જ્ઞાન માનો છો, એટલે સંભાવ ત્યાં રહેતો નથી. બરાબર છે. બરાબર છે. આ તમને કે ના સમજાય? બાકી તો નેચર તો કઈ બી હોય તો વિધિન ફ્રિક્શન ન્યુટ્રલ જ કરી નાખે. ન્યુટ્રલ કરવા જ આવે છે બધું. પણ ક્યાં ને ક્યાં અલગ અલગ સંજોગોની અલગ અલગ પ્રકારની આપણી માન્યતાઓ અને બિલીફો છે. આ તમને કે ના સમજાય? એટલે ત્યાં આગળ પછી એ રીતે બધી વસ્તુ આવીને ઉભી રહે. બરાબર છે. બરાબર છે. સ્વામીજી આપે સરસ સમજાવ્યું હતું કૃપા કરીને કે ભાઈ હરેક સંજોગ પહેલા છે ને સત્સંગ તમે મને બહુ સરસ સમજાવ્યું સ્વામીજી કે હરેક વ્યવહારને પણ જો તમે સંભાવી ઉકેલશો ને તો એ પણ સત્સંગ જ છે સ્વામીજી. એ તમે બહુ સરસ કર્યું. એટલે એમાં કેવું છે કે એકચ્યુઅલી આપણે જ્ઞાન આપણી પોતાની સમજણમાં કેવું છે કે હું આત્માની આરાધના કરું એટલે પછી આ બિંદેશભાઈનો વ્યવહાર ઉકેલાય જાય. પણ ઓલરેડી તમારો આત્મા બિંદેશભાઈમાં એક્ટિવ થઈ ગયો છે, એટલે અલગ આત્માની આરાધના કરશો તો એ તો ને બકરું કાઢતા ઊંટ પહેરશે ને ઊંટ કાઢતા બકરું પહેરી જશે, કાઢતા કાઢતા બે પહેરી જશે. બરાબર છે. એટલે એને આપણે ઇકોનોમી અર્થતંત્રની પરિભાષામાં શું કહેવાય કે તમારો રૂપિયો એટલે આત્મા કહેવાય. એ આખો જ બિંદેશભાઈમાં એટલે પ્રકૃતિમાં વપરાયો છે. એટલે તમારે તમારો આત્મા જોતો હોય
તો જેટલો તમારો વ્યવહાર પરફેક્ટ થયો એટલો આત્મા તમારો એમાંથી ન્યાસ થાય તમારો. બરાબર છે, બરાબર. પણ આપણી સમજણમાં શું છે, આ વ્યવહારને નિગ્લેક્ટ કરીએ છીએ અને આપણે અલગ આત્માની આરાધના કરીએ છીએ. બરાબર છે, બરાબર છે. એટલે ઓર ગૂંચાળો થાય છે. હા હા હા, ઈ વ્યવહાર ઉકેલાતો નથી. ફાઇલ ઉકેલાતો છે. એટલે જો આપણે શું કરીએ છીએ, આ બધા વ્યવહારમાં પડ્યા, આપણે માન્યો કે આ આત્મા છે, આત્મા પડ્યા, તો પછી છેલ્લે શું થાય છે કે એનો સાર તકલીફ ને દુઃખો આવે છે એટલે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાડી હિમાલયમાં જઈએ છીએ. બરાબર સમજાય કે ના સમજાય? એવી રીતે આત્માની આરાધના કરીએ છીએ. બરાબર છે. આ જે બિલીફો છે કે આની અંદર સુખ નામનો ગુણ જ નથી, હા, મારું આરોપણ છે, જેવું આ સમજાવ્યું કે સુખ નામનો ગુણ આરોપણ જ છે, એ પોતે આત્મા થઈ ગયો, એને હિમાલયમાં જવાની જરૂર નથી રહેતી. જરૂર નથી. બરાબર એટલે છે. ઓલરેડી તમારા આ જે બિંદેશભાઈ છે એની અંદર જ આખો આત્મા રહેલો છે. એ વ્યવહાર તમારો પરફેક્ટ થાય, એ 1 to 1 સત્સંગમાં તમારે ક્લિયરન્સ થાય, તમારે તરત જ આત્મા તમારે આખો પ્રાપ્ત થઈ જાય. પણ સામાન્ય રીતે આત્માની અલગ આરાધના કરે છે. બરાબર છે, બરાબર છે, બરાબર છે. પોતાનો વ્યવહાર સમ્યક કરીને આત્માની આરાધના નથી કરતો. હા, વ્યવહારને ટાળતા જઈએ એટલે શું થાય, ગવર્મેન્ટ સ્વામીજી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એટલે ફાઇલોના જથ્થા જમા થતા જાય ને એમાં વ્યવહારના જથ્થા સંભાળ ઉકેલાતા નથી. જબરજસ્ત બધું એટલું, એ તો ગવર્મેન્ટ નું તો કઈ કહેવાય, તો એનાથી વધારે તમારે બધું, એનાથી વધારે પછી મલ્ટિપ્લિકેશન થતું જાય છે સ્વામીજી. મલ્ટીપ્લિકેશન. એટલે 24 તીર્થંકરોના ગાંઠિયા નથી, એટલે કેટલું બધું પેન્ડિંગ છે. ના ના, બરાબર છે, બહુ પેન્ડિંગ. આ એક અવતારમાં રાગે પાડવાનું છે, એક જ અવતારમાં, અને એક અવતારમાં રાગી પડે એવું જ્ઞાન આપેલું છે તમારે. છે સ્વામીજી. એટલો તો આપની કૃપાથી સ્વામીજી એટલો વિશ્વાસ આવી ગયો છે. ના, એટલે તમે જો દાદા એક જ અવતારમાં રાગે પડે એમાં શું કીધેલું છે, અમારો પ્રસંગ કહીએ. દાદાના દેહ અવસાન દરમિયાન 1-1.5 વર્ષ પહેલા દરમિયાન અમુક વાત દાદાએ વાતો આપતા પુત્રોને આપેલી હતી. તો એમાં અમે બધા આપતા પુત્રો બેઠા હતા, એમાં કાંતિભાઈ આપતા પુત્ર કાંતિ આનંદજીને કીધું, કાંતિ નવ કાંઈક થવાનું નથી એમ કે, હા, અને જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જુઓ અને જાણો. આ વાક્ય શું કહેવા માંગે છે બિંદેશભાઈ? કે જે થઈ રહ્યું છે એ બધું કુદરતી જ છે, તમારો જ બધો હિસાબ આવે છે. આ અનંત કર્મોની નિદ્રા તમે બહુ વિધિન ફ્રિક્શન કરી શકો, જોવા જાણવા પણ સીધું આપી દીધું. દરઅસલ આત્માની તમને સ્થિતિમાં બેસાડ્યા તમારે. નવ કાંઈ જ બનતું નથી. હા, જૂનાને હલાવતા નહીં, શું બને છે એને જુઓ અને જાણો. બરાબર બિંદેશભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. શું કહે છે રુજુતા, આ વાક્ય શું કહેવા માંગે છે? બહુ જબરજસ્ત. એટલે આમ કેટલા બધા પ્રતિક્રમણ એટ અ ટાઈમ થઈ જાય, કારણ કે કઈ પણ બને છે તો એવું લાગે છે કે નવું બન્યું, આવું બન્યું, આવું એને મારી સાથે કર્યું, એટલે એના આધારે આશ્ચર્ય થાય, અટકી જવાય, પઝલ થાય, સફોકેશન થાય, રાગદ્વેષ થાય. નવું બને છે એના આધારે જ થાય છે ને આ બધું. એવું લાગે છે કે નવું બન્યું. એટલે જે અટકણ હતી એ અટકણ નીકળી ગઈ આ એક જ વાક્યની અંદર. આપણે અટકણના હિસાબે 4 ગતિને 84 લાખ યોની ભટકીએ છીએ. આ એક જ વાક્ય, નવ કાંઈ જ બનતું નથી, જૂનાને હલાવતા ને શું બને છે એને જુઓ ને જાણો. નવું બીજ પડવાનું બંધ થઈ ગયું એમ. એટલે આટલી મોટી વસ્તુ છે. એટલે હવે આ આપતા પુત્રો જે તૈયાર કરવા માંગતા હતા એને ક્રિયા નથી આપી. સમજણ કે આ ખૂણામાં બેસીને પ્રતિક્રમણ કરજો, આમ ખૂણામાં બેસીને સામાયિક કરજો, આમ કરજો, પેલું કરજો, આપતા વાણી વાંચજો, આપતો એવું કશું નહીં. આ પ્રિન્સિપલ આપી દીધા. એટલી મોટી વસ્તુ બની ગઈ. આ છેલ્લા સમયની આ બધી વાતો છે. અને આજ્ઞા ધર્મના આજ્ઞા તપ, આ બધા એક વાક્યો છે એ તમારી અંદર એટલો બધો પાવર આપી દે તમારે, એટલો બધો એમ કે ને જે સાયકોલોજી ઇફેક્ટ જે છે, આઈ એમ નથિંગ, આઈ એમ સમથિંગ વાળો ભાગ ઉડી જાય, ચારિત્ર મોહ આખો ઉડી જાય તમારો. દર્શન મોહ તો દાદાએ ઉડાડી દીધો, પણ આ એક જ વાક્ય તમારું ચારિત્ર મોહ ઉડાડશે. બિંદેશજી વાત સમજાય કે ના સમજાય? બરાબર છે, બરાબર છે. શું કહે છે રુજુતા? ગઈ વખતે જે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું ને પેલું પદ્માસનનું, વિતરાગની પ્રતિમાનું, તો એ આખું વિતરાગની પ્રતિમામાં સ્થિત કરે એવું આ વાક્ય છે કે કશું બનતું નથી, જોયા કરો, હાથ પગ વાળીને આંખો જ ખુલ્લી રાખવાની. આ તો ભ્રાંતિથી છે, ભ્રાંતિ. હું જૈમેશ છું, અલા ભાઈ તારું નામ છે, તારું નામ જૈમેશ અને તું શુદ્ધાત્મા, તો તને ખબર પડશે કે કશું બનતું જ નથી. આ તો ભ્રાંતિ છે બધી વસ્તુ. આ સમજાય કે ના સમજાય? એ જૈમેશાનંદજી, હા, એ તમે જે તમે જે એ કીધેલું ને કે પદ્માસનમાં બેસીને ખાલી જોયા કરો ને જાણ્યા કરો,
એ આમ અંદર બરાબર એવું બેસી ગયું હતું ને કે બીજા દિવસે તો આમ આખો દિવસ આમ ઇટ વોઝ લાઇટ હેડેડ ફીલ થતું હતું કે એવરીથિંગ ઇઝ લાઇટ ટર્ન અપ, કારણ કે કાંઈ હેવીનેસ કાંઈ અંદર હતી નહીં, કાંઈ નહીં. એન્ડ ફિલિંગ પછી એમાં પાછું શું થયું કે વિધિ કંઈક થોડોક ટાઈમ ન રહ્યો ને વિધિ ના થઈ, પછી એમ થયું કે આ વિધિ ન થઈ, આ સારું નથી. પણ પછી પાછું એમાં એમ થયું કે, અને પછી આમ પેલો ફોનમાં ફેરવતા હોય તો એમાં પેલું દાદાનું વાક્ય આવ્યું, એમ કઈ કરો છો ક્રિયા, એટલું સરસ. એ ત્યારે જ મને જયારે તકલીફ પડતી હતી મને કેમ આવું લાગે છે કે મને આ નથી કરી તો મને વાંધો નથી લાગતો કે આજે તો કઈ થતું નથી. મને નોર્મલી મને પહેચાન રહે કે આજે આમ ફેરવતા તો એમાં આ છે અમે જગતને એટલું જ કહેવા માંગીએ છીએ કે મન વચન કાયાની બધી જ ક્રિયાઓ સાયન્ટિફિક સર્કમટેન્શિયલ એવિડન્સ છે અને સ્વતંત્ર છે. ભાવથી તું જુદો છે માટે તારા ભાવ ફેરવ. મન વચન કાયાની ક્રિયા થાય તોય તું કલ્પાંત ના કરીશ. તું ભાવ ફેરવ. આમ સડનલી બીજું કાંઈ આજ મને વાક્ય, અને મને એટલો સરસ તમારા બધા જે આ તમે જે આપણો સત્સંગ થયેલો અને એની સાથે આ એડ થયું, મારું સમાધાન યાં જ થઈ ગયું. મને બહુ 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 સરસ. હવે આ તમે ભાવ ફેરવાની વાત કરી છે ને, તો કે એ ક્રમિક માર્ગના ભાગમાં ભાવ ફેરવાનું આવશે, અને આપણને તો દાદાએ સ્વભાવમાં બેસાડી દીધા, એટલે ભાવથી પણ આગળના પદમાં બેસાડી દીધા. બરાબર, ભાવથી પણ આગળના પદમાં બેસાડી દીધા. સમજાય કે ના સમજાય? ભાવથી પણ આગળના પદમાં, એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. ભાવ તો કેવું છે કે હું કુસુમબેન છું એને ભાવ કહેવાય, અને બાય રિલેટિવ પણ કુસુમબેન છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા એને સ્વભાવ કહેવાય. જેમને જેને જે છે એ રીતે જ કીધું. બાય રિલેટિવ પણ તું જઈને છે, બાય રિલેટિવ પણ તું કુસુમબેન છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા જગતની અંદર વ્યવસ્થિત છે, એટલે આને સ્વભાવ કહેવાય. સ્વભાવમાં એટલે તમને અરિયન પદ જેવું આપી દીધું. સમજાય કે ના સમજાય? હવે આટલી મોટી વસ્તુ આપી છે, પણ કેવું છે કે નાના છોકરાને તમારે આ કોઈનો હીરો આપી દીધો છે. પેલી ચોકલેટ આપે અને પેલો હીરો આપી દે કે ભાઈ આ કાચ છે તમારું. આટલું મોટા પદ ઉપર બેસાડી દીધા છે. એટલે ભાવથી, હવે ક્રમિક માર્ગમાં ભાવથી આખો સ્વાધ્યાય અને પુરુષાર્થ છે તમારો. અને અહીંયા આપણે અક્રમ વિજ્ઞાનમાં સ્વભાવમાં બેસાડી દીધા. સ્વભાવ એટલે સિમ્પલ. બાય રિલેટિવ પણ તું કુસુમબેન છું, બાય રિલેટિવ પણ તું જયમેશ, બાય રિયલ પણ તું શુદ્ધાત્મા જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ સ્વભાવમાં આવી. એટલે જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. એટલે દરઅસલ આત્મામાં આવ્યા, પણ હજી ચારિત્રમાં આ રીતનો સ્વાધ્યાય પુરુષાર્થ નથી બનતો. એટલા માટે એ જાગૃત કરવા માટે નહીં કે ડિપ્રેશન કરવા માટે કે ભાઈ આત્માની કોઈને પડેલી નથી. આત્માને તો પડેલી છે, પણ આરોપિત આત્માને પોતાનો આત્મા માને છે. આ અપેક્ષા આ બોલવામાં આવે છે. બાકી કોઈને આપણે ડિપ્રેસ કરવાનો ભાગ નથી. ઓફકોર્સ ના. ક્લિયર બહુ થઈ ગયું કે તમે જે કરીએ છીએ બધું જે થાય છે કે શું છે એ સામે દેખાયા રાખે છે, અને કઈ પણ ક્વેશ્ચન્સ નથી થતા. શું કહે છે ઉષાબેન? શું કહે છો? Unmute yourself. Ushaben, unmute yourself. Unmute નથી થતું. Okay. શું કહે છે નયના? શું કહે છે? અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે છેલ્લામાં છેલ્લા પુરુષાર્થમાં તમે બેસાડી દો છો, અમારે કઈ કરવું નથી પડતું.
હેલો, સંભળાય છે? હા, સંભળાય છે. એટલે એવા સત્સંગ પરથી એવા અનુભવ થાય કે છેલ્લામાં છેલ્લા પુરુષાર્થમાં બેસાડી દો છો. અમારે કોઈ પુરુષાર્થ કરવો નથી પડતો એમાં. તો કે એકચ્યુઅલી છે કે સ્વભાવમાં બેસાડીએ છીએ, અને સ્વભાવમાં આવ્યા એટલે તમારે જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. ભાવમાં આવે તો ત્યાં કરવા પણ આવે અને ભોગવા પણ આવે. સ્વભાવમાં સાચી ક્રિયાથી મુક્તિ થયા, ખોટી ક્રિયાથી મુક્તિ થયા, એટલે રાગ દ્વેષ ના થાય તમારે. વાત સમજ્યા કે ના સમજ્યા? હા, બોલો ઉષાબેન. હા, એટલે આપણે ક્રમિકની રીતે તો ભાવાભાવ જ કરીએ કે આવો ભાવ થયો. ખરેખર તો સ્વભાવમાં બેસાડી દીધા એટલે હવે સ્વભાવ પ્રાપ્ત થઈ ગયો, પછી ભાવ રહ્યો જ નહીં ને. ભાવ રહ્યો જ નહીં એટલે બહુ ઊંચા પદ ઉપર બેસાડ્યા છે આપણને. હા, પણ ચારિત્રમાં આપણે આરોપિત કરેલો આત્મા છે. દાદા આક્રમિક જ્ઞાન આપીને આખું સ્વભાવમાં બેસાડે ને આખો આરોપિત આત્મા આમ કે ને કે ચૂટકીમાં ઉડાડી દીધો તમારે. બરાબર. કેટલી મોટી વસ્તુ. એટલે જયારે દાદા ભગવાન આવેલા અહીંયા ત્યારે વાત કરી કે મને આવો ભાવ થાય છે, ત્યારે જ દાદાએ કહ્યું હતું કે હવે આપણને ભાવ ન હોય, કે હવે આપણે સ્વભાવમાં આવી ગયા, કે હવે ભાવાભાવ હોય જ નહીં, કે એટલે કેટલું ઊંચું પદ આપી દીધું છે. બહુ ઊંચું પદ. એટલે આ તો આપણું કામ થઈ ગયું. ખ્યાલ આપણને. પ્રતાપજી, સમાધાન થઈ ગયું કે ના થઈ ગયું? પ્રોપર 100% સમાધાન. ભારતીબેન, સમાધાન થયું કે ના થયું? તમારે કઈ પૂછવું નથી? 100%. તમે આટલું ચોખ્ખું કરી, હવે હું શું ક્વેશ્ચન પૂછું? બોલો. કશું પૂછવું જ નહીં એમ? તમે એટલું ક્લિયર કરી દીધું. સિમંદર સ્વામીને બેસાડી દીધા છે, તે હવે તો એ જ દેખાય છે, વ્યવસ્થિત જ દેખાય છે બધું, પણ થાય છે બધું વ્યવસ્થિત. શિલ્પાબેન શું કહે છે? Unmute yourself, શિલ્પાબેન. અનમ્યુટ કરો શિલ્પાબેન. અવાજ નથી આવતો શિલ્પાબેન. સોરી. જય સચિદાનંદ. સંભળાય? હા, હવે સંભળાય. શિલ્પાબેન થોડા મોડા જોઈન થયા એટલે બધી વાત નથી સમજાય, પણ મને બહુ જે કંઈક જાણવાનું હતું તે મળી ગયું એવું લાગે. કારણ કે મારા જીવનમાં અત્યારે જે પ્રસંગ થાય છે, હું તમને એકદમ દાખલો આપું તો અત્યારે એવો એક સંજોગ આવીને ઉભો રહ્યો છે કે ડોટરના વેડિંગ કરવાના છે. હવે આ લોકો સામેની સાઈડ ક્રિશ્ચિયન છે અને ઇન્ડિયાના છે, પણ ક્રિશ્ચિયન છે, સાઉથ ઇન્ડિયન ક્રિશ્ચિયન છે. હવે એ લોકો બધું અઝ્યુમ કરી દીધું લગ્ન કરવા છે. અમે કીધું અમારી ઈચ્છા નથી લગ્ન કરવાની. નિર્જાએ કહ્યું અમારી લગ્ન કરવાની ઈચ્છા નથી, પણ હવે એ લોકોને કે અમારે તો બધાને કર્યું છે, અમારે કરવું જ પડે. એ લોકોએ જ્ઞાન નથી લીધું એટલે એ લોકો સંસારની રીતે વિચાર કરે. એટલે પછી એ લોકોએ કહ્યું અમારે તો કરવું જ છે ને અમારે તો કરવું જ પડે એમ. એટલે અમે કીધું સારું. પછી હવે એ લોકોએ તો ક્રિશ્ચિયન વેડિંગ કરવું છે, સાંજે રિસેપ્શન આપવું છે, બધું થઈ ગયું, બધી વાતો, હોલ કરવો છે, બધું કરી નાખ્યું. પછી હવે કાલે અમારા પર ફોન આવ્યો અને અમને કહે છે કે હવે આપણે બધું એક્સપેન્સની વાતો કરીએ એમ. એટલે પછી એક્સપેન્સની વાતો કરવામાં કે આપણે બધું હવે અડધું કરવાનું. એટલે પછી અમે કીધું કે ભાઈ અમારા ઇન્ડિયન ટ્રેડિશનમાં, ગુજરાતી ટ્રેડિશનમાં છોકરી લેવા માટે તમે આવો એટલે તમારે આવવાનું ને તમારે આટલા માણસોને લઈને આવજો અને લગ્ન કરીને તમે નિર્જાને લઈ જાઓ. પછી નિર્જા ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી. પછી તમારે જે કરવું હોય તે તમે રિસેપ્શન આપવું હોય તો રિસેપ્શન આપો, જે કરવું હોય તે તમારે કરવાનું, પણ વેડિંગ કરવા માટે તમારે આવવાનું. હવે એ લોકોમાં એવી રીત નથી એટલે એ લોકોને કઈ ખબર પડતી નથી. એટલે હવે એ લોકો એવું કહે છે કે આપણે અડધું કરવું પડે. એટલે અમે સંગીતનો પ્રોગ્રામ રાખ્યો કે ભાઈ હવે લગ્ન આપણી રીતે નથી થવાના તો આપણને કોઈ વાંધો નથી, ક્રિશ્ચિયન રીતે વેડિંગ કરશે તો બી આપણને કોઈ તકલીફ નથી, બધી રીતે આપણે એડજસ્ટ થઈએ છીએ. પણ આપણને ઈચ્છા હતી કે આપણે આંગણે કઈ પ્રસંગ થાય તો આપણે સંગીતનો પ્રસંગ રાખીએ કે એમાં બધા ભેગા થાય, એ લોકો બધા આવે માણસો લઈને અને પછી એ લોકો બીજે દિવસે એ લોકોનો પ્રોગ્રામ એમ. એટલે આપણા તરફનો ખર્ચો આપણે કરીએ અને એ લોકોના 200 માણસને બોલાવીએ અને પછી એ લોકોને જે કરવું હોય તે લોકો કરે. તે હવે એ લોકો એવું કે છે કે આપણે એવું કરીએ, બધા ભેગા કરી દઈએ અને બધાનો ખર્ચો અડધો કરી નાખીએ એમ કે. એટલે ઇટ ડઝન્ટ મેક એની સેન્સ. એટલે એક સેકન્ડ એવો વિચાર આવે કે આ શું કે છે એમ. એટલે આપણે ખાલી મત મૂક્યો આપણો કે ભાઈ અમે આવું માંગીએ છીએ, આવું ઈચ્છીએ છીએ, પેલું તમે કરો ને આ અમે કરીએ એમ. એટલે હવે એ લોકો થિંક કરીને આવશે. એટલે હું વિચાર કરતી હતી
કે આને કેવી રીતે સોલ્વ કરવાનું, એટલે અંદર ઊભું થાય કે હારા તમે અમને પૂછતા નથી, કશું જાણવા નથી માંગતા, અને હવે અમારી ટ્રેડિશનમાં કંઈક તો કરવા દો, પણ છતાં બી અમે બધું જતું કરીએ, પણ હવે આવી રીતે આવ્યું છે, તો આને કેવી રીતે ઉકેલવાનું? એટલે આ એક ક્વેશ્ચન રહેતો હતો મને. પણ અત્યારે જે ડિસ્કશન થયું એના પરથી એવું લાગે છે કે શિલ્પા તે તારો મત મૂકી દીધો, હવે આપણે આપણા પદમાં રહો અને જે બને તે જુઓ. જો એ લોકો નહીં માને તો પછી આપણે કરવાનું છે તો કરવાનું છે એમ. એટલે એ સમજ મને અત્યારે એવી મળી કે પહેલા મને એવું થતું કે આ વ્યવહારને કેવી રીતે ઉકેલવાનું. આપ તો તમે કહ્યું કે આ તો તમારા આ વ્યવહારને ઉકેલવાનો એની વાત આગળ નીકળી. નિકાલી ભાવે છે આપણે, નિકાલી ભાવે. આ પ્રારબ્ધ છે, પુરુષાર્થ નથી. હવે જો નિકાલી ભાવ હોય તો ત્યાં આગળ પુરુષાર્થ છે. આપણો વિચાર મૂકવાનો છે, પણ પછી જે બને એ રીતે, એટલે નિકાલી ભાવે કરો તો ત્યાં આગળ પુરુષાર્થ રહ્યો તમારો. પણ ગ્રહણીય રીતે કરશો તો પછી ત્યાં બદલ ઉભો થશે. સામાન્ય રીતે આપણા બધા વ્યવહારો નિકાલી ભાવે નથી થતા, ગ્રહણી રીતે આપણે થાય છે બધું. તમે આત્મા થયા એટલે આ ફાઇલ છે ને, ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો કે બીજું રહ્યું તમારે ના ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો. એટલે મારે બનેલું હતું, આપણે પરેશભાઈ ના સિસ્ટર ના દીકરીના લગ્ન હતા કોમલના, તો મારે કે પરેશભાઈ ને ફોન કરવાનો થયો તો યોગાનું કે ત્યાં હતી, તો એને આમંત્રણ આપ્યું ને આશીર્વાદ માંગ્યા એમ કે. ને પરેશભાઈ કીધું એને આશીર્વાદ આપો. મેં કીધું તું ખરેખર કોણ છું? તો કે શુદ્ધાત્મા છું. હતું ને ચોક્કસ કે આ શુદ્ધાત્મા છું. હવે શુદ્ધાત્મા તું થઈ ગઈ એટલે હવે આ તારો લગ્ન ભાગે નિકાલી ભાવે તું કરજે. ખાલી એટલો જ કે જે વ્યવહાર કરવાનો કરજે, કપડા લાવજે, હરવાનું ફરવાનું આ તે બધું જે કઈ પણ કરવાનું બધું કરજે, પણ નિકાલી ભાવે કરજે એમ. સમજે કે ના સમજે? સામાન્ય રીતે નિકાલી ભાવ આવતો નથી, ક્યાં ને ક્યાં આની અંદર ઇન્વોલ્વ થઈ છે. આમ હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, ફલાણું કરવું, નિકાલી ભાવે. કારણ કે શુદ્ધાત્મા ત્યાં દાગ્યાને જ્ઞાન ના લીધું હોય તો ગ્રહણી રીતે કરે તો બરાબર છે, પણ એને જ્ઞાન લીધેલું જ છે, શુદ્ધાત્મા છે, તો શું રહ્યું હવે? નાટકીય રહ્યું લગ્ન કે ઓરિજિનલ રહ્યું? ના, નાટકીય થયું. નાટકીય રહ્યું. વાત સમજાય કે ના સમજાય? નિકાલી ભાવે કરજે અને પછી એની પર સત્સંગ થયો તો બહુ સરસ એને ગમી ગયું કે આ પહેલી વાર આ રીતે વાત નીકળી. પરેશભાઈ પણ ખુશ થઈ ગયા. તમારે ખ્યાલ કે નહીં? શું કહે છે રુજુતા? આ લગ્ન ને આ વાત કરી બરાબર છે નિકાલી ભાવે? હા, બહુ સરસ. અને આશીર્વાદ, રિયલ આશીર્વાદ મળી ગયા. રિયલ મળી ગયા, નિકાલી ભાવે. બસ આટલું જ છે. આપણે જે કે પણ આપણો રિવાજ ને બધું બતાવવાનું છે, પછી જે રીતે કરીને કરવાનું હોય બધું વાત કે ના સમજાય? નિકાલી ભાવે છે. પણ જે અંદર ઊંચું એમ ખબર કેવી રીતે પડે કે આપણે આ નિકાલી ભાવે કરી રહ્યા છે કે ગ્રહણીય ભાવે કરી રહ્યા છે? એનું પેરામીટર શું? તું ખરેખર શું છું? તો એને શુદ્ધાત્મા કીધું. તો શુદ્ધાત્મા તો લગ્ન નથી કરતા, અને પેલી બાય રિલેટિવ પણ થી કોમલ છે તમારે. નિકાલી ભાવ જ રહ્યો કે બીજો રહ્યો તમારે? પણ ચારિત્રમોમાં તો ગ્રહણીય રીતે હોય, એટલો બધો એનો ઉત્સાહ હોય, આમ છે તેમ છે, તો એ બધું જ કરવાનું, ઉત્સાહ બધું હોય. પણ હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા લગ્ન નથી કરતો. શુદ્ધાત્મા તો આ લગ્ન કરનારને જોવે, નાચે કૂદે, કપડા પહેરે, દિવસમાં 4 કપડા બદલે, આ કરે, બધું જોવે. બધી વસ્તુ નિકાલી ભાવ રહ્યો. આમ આવું જોઈએ, આમ ના આવું જોઈએ, કશું નહીં, જોયા જ કરે બધું. એનું પદ સેન્ટર ના છોડે એટલે નિકાલી ભાવે. હા, નિકાલી સેન્ટર ના છોડે. તમને અક્રમ વિજ્ઞાનમાં કશું છોડવાની વાત જ નહીં કરી. તમારી સમજણ એવી થઈ ગઈ એટલે નિકાલી ભાવે રહ્યો તમારો બધો ભાગ. કારણ કે અમારા સત્સંગ છે તો આ શું છે? કર્મ ફળ છે કે કર્મ છે? આ હું તમારી જોડે વાત કરું છું, કર્મ છે ના, કર્મ ફળ છે. એનો હું જોનારો જાણનારો થયો, એ પુરુષાર્થ ભાગ છે. દાદાએ કીધું કે કોણ વાત કરે છે? તો કે દાદા ભગવાન. કે મારા ગયા પછી આ ટેપ રેકોર્ડ 5,000 નું, દાદા ભગવાન 5,000 ના. કે ન હોય દાદા ભગવાન કે આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ છે, તમે શ્રોતા છે, એનો જ્ઞાતા દ્રષ્ટા. વાત સમજાય કે ના સમજાય? એટલે શું થયું તમારે? જયેશ દાદા એક વાત પૂછું તો પછી આપણે આ બધું જે થાય છે તો એમાં તો બધું તમે કીધું ને કે લગ્ન થાય છે તો નાચો કૂદો આ બધું થાય જ રહ્યું છે, પણ નિકાલી ભાવે સમજવાનું છે. તો અત્યારે જે પ્રસંગમાં મને ઊંચું નીચું થયું, ધારો કે ભાઈ આ આવું ખોટા ખર્ચા કરવાની શું જરૂર છે, એ લોકોને કરવું છે તો એ લોકો કરે. આ જે અંદર ઊભું થાય છે અને હું પાછું એને સમજુ છું કે ભાઈ નિકાલી છે, તો આજે એને પણ મારે જોવાનું છે કે પછી ત્યાં શિલ્પાને કંઈક સમજ આપવાની છે? ના, અહીંયા હું જે જોવાનો ભાગ, જે તમે જે જોવાનો સમજે છે એવો હું જોવાનો ભાગ મીનિંગ નથી આપતો.
હા એ સમજાવો. નિકાલી ભાવ એટલે હું તમને ખરેખર પૂછું કે તમે ખરેખર કોણ છો? ખરેખર શિલ્પા છું, એટલે સોરી શુદ્ધાત્મા છું. ખરેખર શુદ્ધાત્મા છું, એટલે શુદ્ધાત્મા થઈ ગયા તમે ખરેખર. પછી આ બધો વ્યવહાર નાટકીય જ રહ્યો કે ઓરિજિનલ થઈ ગયો? ના, નાટકીય જ થઈ, નાટકીય થઈ ગયું. એટલે નાટક કરવાનો ભાગે ના રહ્યો, ખાલી એટલું જ ખબર પડે કે ખરેખર હું શુદ્ધાત્મા છું. એટલે પેલો વ્યવહાર ચાલુ જ થઈ ગયો બાય ડિફોલ્ટ. કરવો ના પડે તમારે, નિકાલી કરવો ના પડે. વાત સમજાય કે ના સમજાય? તમે આ સત્સંગ મારો સાંભળો છો એટલે પછી નિકાલી રીતે કરવા જાવ છો, કશું નહીં. ખાલી મેં એટલું જ અહીંયા ગંભીરતા નથી કહેલાવતી કે તમે ખરેખર કોણ છો. મેં કોમલને પૂછ્યું ખરેખર તું કોણ છું, તો શુદ્ધાત્મા છું. બસ આ નિકાલી ભાવે. હવે સામાન્ય રીતે એને આ ભાગમાં હું શુદ્ધાત્મા છું પેલી રીતે બોલે કે હું શુદ્ધાત્મા છું, પણ ખરેખર એને આ ટાઈમિંગ એ કીધું કે ભાઈ ખરેખર તું કોણ છું? શુદ્ધાત્મા છું. જેવું બોલી શુદ્ધાત્મા એટલે એ નિકાલી ભાવ ચાલુ થઈ ગયો. અલગ એને નિકાલી ભાવ કરવો ના પડે. શિલ્પાબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય છે. જે ક્યાં વર્તે છે એના આધારે છે એવું. આ ક્યાં વર્તે છે તમારે, એ ક્યાં છે તમારે, એ ક્યાં છે અત્યારે એના આધારે છે. પણ આ બોલીને બધી ખટપટ પણ કરે જ છે ને, ખટપટ બી કરે છે અને અંદર સમજે પણ છે કે શુદ્ધાત્મા છું, નિકાલી છે. ના એવું નથી. આ જે તમારું છે ને એ હજી તમારી મિકેનિકલ સ્ટાઇલ જ છે, એટલે ક્રિયાકાંડ લઈને આવ્યા છે. અહીંયા આવું કશું અંદર બોલવાનો ભાગ જ નથી રહેતો. ના અંદર બોલે છે એટલે આવું ઊંચું નીચું થાય છે કે ઓ આવું શું કામ, ઊંચું નીચું થાય છે, બધી વસ્તુ થાય છે તમારે. અમારા ઊંચું નીચું થાય છે, પણ અમે આ ભાષામાં ના બોલે. અમારે જયારે આવે ત્યારે આ સીધું જ આવે. આ તો અચાનક જ, આ તો કઈક બાદમાં મારા પરેશભાઈને ફોન કર્યો હતો અને અચાનક જ મને આપી દીધો. સમજાય કે ના સમજાય? એટલે મેં કોઈ સબ્જેક્ટ તૈયાર નતો કર્યો, એને એટલું જ થયું કે ભાઈ આ નિકાલી ભાવે છે. સમજાય ને? આજે તમે ઊંચું નીચું બોલો છો ને, અને આ જોવા જાણવાનું એ તો બધું બહુ જ ગ્રુપ ને સમૂહ બહુ મોટો થઈ ગયો છે. એટલે મારે એ વસ્તુને ન્યુટ્રલ કરવું એ તો કરી ના શકાય, એટલે એને એમનેમ જ રાખું છું. પણ ખાલી આટલું કે ખરેખર કોણ છો? શુદ્ધાત્મા છો. બસ નિકાલી ભાવ ચાલુ થઈ ગયો. સમજાય કે ના સમજાય? નિકાલી ભાવ ચાલુ થઈ ગયો. એટલે આ સાયન્ટિફિકલી સમજવું પડશે. એક એક વાક્ય જે છે એ સાયન્ટિફિકલી સમજવા પડશે. બરાબર છે? એટલે જેમિસનજી જે ડે ટુ ડે ના બધા જ વ્યવહારમાં એ બધું નિકાલી જ છે. આપણે તો શુદ્ધાત્મા થયા એટલે ડે ટુ ડે આખો જે વ્યવહાર ચાલે છે એ નિકાલી જ છે ને. નિકાલી છે, પણ નિકાલી ભાવે નથી થતો. એ જ્યાં એ બધા ડે ટુ ડે વ્યવહાર બધું હા એ બરાબર. નિકાલી તો ક્યારે થાય? નિકાલી તો ક્યારે થાય? એ સમજવાનો ભાગ કે તમે સૌરાષ્ટ્રના છે. વાત સમજાય કે ના સમજાય? આજે મેં અત્યારે કીધું ને આ ક્રિશ્ચિયન જોડે પરણવાના છે, તો તરત એમનું પોતાનું આવીને ઉભું રહ્યું કે ના ઉભું રહ્યું તમારે બધી વસ્તુ. હવે જો નિકાલી સમજે ને તો એનું ઇન્ડિયન કલ્ચર બતાવે જ નહીં, એના પ્રમાણે ચાલે તમારે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? કારણ કે એને ત્યાં રહેવાનું જ છે, તમારે ત્યાં જ રહેવાનું છે ને. હવે ઇન્ડિયન ક્રિશ્ચિયન જ બધું શૈલી કરવાની છે, તો ત્યાં પ્રશ્ન જ નતો રહેતો. પણ તમે છતાં આવ્યો એટલે ગૂંચવી નાખો તમારે. એટલે છે બધું નિકાલી જ. વાત સમજાય કે ના સમજાય? પણ નિકાલી ભાવે નથી હોતું તમારે. એને બીજી રીતે લઈએ. બરાબર. તમે ફોરેન માં હોય એટલે યુકે માં હોય તો તમારે ગુજરાતી રસોઈ બનાવશો કે ત્યાંની બધી રસોઈ બનાવશો? તમે ગુજરાતી તો એ નિકાલી ભાવ નથી. અચ્છા, બીજું બનાવીએ પણ આપણું મેઇન ડીશ તો ગુજરાતી હોય એમ. એટલે ગમે ત્યાં જાઓ, તમારે વર્લ્ડ ના કોઈ બી ખૂણે જાઓ તો ગુજરાતી પેલું જોઈએ. એમ કે એ નિકાલી ભાવે નથી, એની એટેચમેન્ટ છે તમારે. પેલો જેવો દેશ એવો વેશ હોય તમારે બધું. એટલે એટલું બધું ગાઢ થયેલું છે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? બધું ગાઢ છે. નિકાલી છે, નિકાલી છે. બીજું એક્સેપ્ટ કરી લીધું હોય. હા છે નિકાલી, પણ તેમ છતાં તમે જે રીતે બોલ્યા કે આ બધું નિકાલી જ છે ને, તો બતાવ્યું કે છે નિકાલી જ છે, પણ તમે નિકાલી ભાવનો તમારો વ્યવહાર નથી થતો. કઈ ને કઈ જસ્ટિફિકેશન આવે છે, જસ્ટિફિકેશન આવે છે આપણને. જસ્ટિફિકેશન આવે છે. એટલે પદ્માસન વળાઈ જવું જોઈએ ટૂંકમાં, કઈ બોલવાનું છે. પદ્માસન એટલે એ પદ્માસન કહેવાય, અથવા તો દાદાની ભાષામાં પોટલાની માફક રહેવું પડે. હા બરાબર.
દાદા પોટલાની માફક રહેતા હતા, જોયા હતા કે નતા જોયા ઉષાબેન? દાદાનું કોઈ સજેશન કે ફરમાઈશ રહેતી હતી ખરી ઉષાબેન? કાંઈ નહીં, કોઈ વસ્તુ જ નહીં. અને એમને ઉલટું આપણને શું જોઈએ છે એવી જ રીતે કોઈ દિવસ ના કે આપણે જે કરીએ એ દાદા બધું શું accept બનાવો કરી તો તમને જે ફાવે એ બરોબર છે. એ દાદા તમે કશું કોને તેમની ફરમાઈશ નથી, પોટલાની માફક રહેતા હતા. તમારે ઉભા થાય બેહી જાવ કે ના સમજાય? પણ પછી અમુક ટકોર કરે. એક જણા ત્યાં અઠવાડિયું 10 દિવસ રહેવાનું હતું ને એની જોડે સત્સંગ થયો, એના દાદા બરાબર ખખડાઈ નાખ્યા. પછી રૂમમાં ગયા તમારે, તમે હતા, નીરુબેન પેલું અમુક રીતે આત્મીયતા થઈ ગઈ ને કે જેને આવે એને ખખડા કરો છો કે આપણે અઠવાડિયું 10 દિવસ અહીં રહેવાના છે એમ કે, રહેવાનું છે એમ કે. અને પહેલા દિવસે ઝપાટામાં લઈ લીધા. તો દાદા જો જે પોટલાની માફક ને નિકાલી ભાવે છે એમ, તો એમને બહુ સરસ કીધું કે મને કેવું હતું, મને હારો વ્યવહાર કરતા આવડે છે. વાત સમજ્યા કે ના? મને કેવું હતું ને હારો વ્યવહાર કરતા પણ આવડે છે. પછી એમને પાછું સાયન્સ પણ કીધું. પછી એમને સાયન્સ કીધું કે નીરુબેન તમને લાગે છે કે હું બોલું છું, હું નથી બોલતો, એ જ બોલે છે એમ. કેવી રીતે? કે દાદા કરતા ભાવે છે કે નિમિત્ત તરીકે છે? નિમિત્ત તરીકે. આ માઇક છે ઇન્સ્ટ્રુમેન્ટ થયું કે નિમિત્ત? એટલે ઇંગ્લિશમાં ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય કે બીજું કહેવાય? કે માઇક બોલે છે કે કોઈ કલાકાર છે એ બોલે છે, એનાથી અવાજ આવે છે કલાકાર. એટલે એને પછી ધીમે ધીમે કીધું કે તમને લાગે નીરુબેન કે હું બોલું છું, ખરેખર એ જ બોલે છે. જો કેટલા પોટલાની માફક રહ્યા કે ના રહ્યા, નિકાલી ભાવે રહ્યા કે ના રહ્યા? બહુ સરસ. બરાબર. હવે પેલું તો એમ થાય ને કે આપણે અહીંયા અઠવાડિયું રહેવાનું છે તો કઈક વિચિત્ર વ્યવહાર થાય, જો આ છે ના પોટલાની માફક. કોઈને હાચવાનું કે નહીં, પણ જે હોય છે તમને લાગે, પણ એ તો માઇક છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે અને નિમિત્ત ભાવે છે. તમને લાગે કે હું બોલતો નથી, એનો જ વ્યવહાર એને આપું છું. જેમ દર્પણમાં ઉભા રહ્યા, તમે સામે ઉભા રહો તો વાળ ફેંદાયેલા છે, એના વાળ ફેંદાયેલા છે કે તમારા વાળ ફેંદાયેલા છે? દર્પણ ને આવી રીતે જોયું જ નથી આપણે. દર્પણ ને આવી રીતે જોયું નથી કે જોયું છે? નથી જોયું. એટલે આપણને લાગે કે દાદા ભગવાન પેલા એમને ખખડાઈ નાખ્યા. ના, એ જ બોલે છે, હું નથી બોલતો, હું તો નિમિત્ત તરીકે છું. મારા દ્વારા નીકળે છે, એનું કલ્યાણ થવાનું છે. બરોબર. સમજાય કે ના સમજાય? મારા સંસાર ઉભો કરે, મારે એનું કામ હોત ઉષાબેન, મારે એનું કામ હોત તો હું હારી ભાષા બોલે. મારે એનું કામ જ નથી, મને તો મારો આત્મા મળી ગયો છે. સ્વાર્થ હોય તો જ. બરાબર. હા, સમજે ને? એટલે આટલી મોટી વસ્તુ છે. હવે પણ તેમ છતાં એમને વ્યવહારને નીચે બે જાળવ્યા કે મને હારું બોલતા આવડે છે અને સાયન્સ પણ કહી દીધું. બરાબર. એટલે આ બધી વસ્તુ સમજવી પડશે કે નહીં સમજવી પડે તમારે? હા, બરાબર છે. એટલે આ નિકાલી ભાવે આખી બધી વસ્તુ છે એ સમજવાનો ભાગ છે. આપણે જે હમણાં ફૂડ ની વાત કરી કે કઈ રસોઈ બનાવી એ જે વાત કરી જમેશાનજી, તો એ આપણો આગ્રહ હોય તો જ એવું કહેવાય ને, નહીતર નિકાલી ગણાય. એટલે આપણે આગ્રહ નહીં રાખવાનો, એવો અર્થ થયો. શબ્દો આટલા બધા આગ્રહ નહીં રાખવાની ક્રમિક રીતની વાત જ નથી કરવા માંગતા. સામાન્ય રીતે તમે બધું નિકાલી જ છે ને, એનો મેં જવાબ આપ્યો કે નિકાલી નથી. ઘણી બધી વસ્તુ આપણે ભલે ફોરેન માં હોય પણ આપણે બધું ઇન્ડિયન રીતે જ જોઈએ. ત્યારે ખબર પડે કે નિકાલી નથી, ગ્રહણી. આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. અને પેલું તો બધું નિકાલી હોય. નિકાલી એટલે કેવું હોય? નિકાલી એટલે શું થાય? દુકાનમાંથી નીચે ઉતરી જાય. દુકાનમાંથી નીચે ઉતરી જાય, દુકાનનો માલ વેચવા ના બેસે. આપણે બધા માલ વેચવા બેસીએ છીએ. ઓકે. માલિક હોય દુકાનમાંથી નીચે ઉતરી જાય, એને નિકાલી કહેવાય. શું કહે છે રુજુતા? માલ વેચવા બેસીએ છે, આપણે કરીએ છે માલ વેચવા બેસીએ છીએ. તો સાચું ને? દુકાનમાંથી જેનો હશે લઈ જશે. એને નિકાલી ભાવ એટલે એના હાથમાં લઈ લીધો કે આ જમેશના મન વચન કાયા અને 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિયની અંદર ખાલી આત્મા જ એનું પોતાનું છે, બીજી બધું બીજાનું છે. એટલે દુકાનમાંથી જ ઉતરી ગયા. ઓકે, નિકાલી ભાવ થયો તમારે. બહુ સરસ.
વેરી ગુડ એક્ઝામ્પલ. કે તમે સરગવાની સિંગ ખાતા હતા ને તો પેલું હતું તો એમને સલગ તમારે 2-3 મહિના સુધી સરગવાની સિંગ હતી પછી ખબર પડી કે આ મને બહુ ભાવે છે પણ પછી આ રીતનું હતું બધું ઘણું બધું દાદાને બધું એવું થતું હતું. જોયેલું છે અમુક તો કહેવાય નહીં બધી વસ્તુ એક સમજવાનો ભાગ છે નિકાલ એટલે શું છે નિકાલ જ છે પણ એમાં તમે તમારા પદમાં નથી એટલે એ રીતે નિકાલી ભાવ બનતો નથી. તમને દાદાના જ્ઞાન વિજ્ઞાનનો ઉપયોગ કરે તો નિકાલી ભાવ બને છે બાકી તો નિજરા તો થયા જ કરે છે ને સંભાવે નિજરા કરવાની નિકાલ તો થયા જ કરે છે પણ સંભાવ નિકાલ કરવાનો છે. ઉષાબેન વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. હા હા એ તમે જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિ ત્યાં વાપરવાનો ભાગ ખ્યાલ આવે? એટલે પેલા શુદ્ધાત્મામાં રહીને પછી વ્યવહાર થાય એ બધો કે શુદ્ધાત્મામાં રહેવું એટલે કોઈ બી એક વ્યવહારને 360 ડિગ્રી થી ગણી લો ત્યારે શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય. કોઈ બી વ્યવહાર તમારે 1-2 ડિગ્રી થી સમજો તો એ શુદ્ધાત્મામાં ના કહેવાય. ના એટલે ધારો કે મને આ જે સ્કૂટર નો પ્રસંગ બન્યો મારા બનાવીનો ને સિસ્ટર નો બધો પ્રસંગ બન્યો તો મેં 360 ડિગ્રી થી આખો જોયો તમારે ત્યારે હું મારા શુદ્ધાત્મા પદમાં આવ્યો તમારે સાચું ને અને પછી વ્યવહાર કરવાનો છે એટલે એને અધૂરો ના કરો. આપણે બધા અધૂરું હોય બધી વસ્તુ કામ પતી ગયું એટલે બાકીનું જે અંદર આપણે બધું અંદર ઊંધું ચક્કર ચાલુ હતું બધું જે ચાલુ રાગદ્વેષ વાળું એનું કોઈ બી આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરતા નથી. એ તો થતું જ નથી. બરાબર સાચી વાત છે. એ તો થતું જ નથી બધી વસ્તુ ક્યાં ને ક્યાં અટકી જ જઈએ આપણે બધી વસ્તુ. અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ બહુ જરૂરનું છે બહુ જ છે. અહીંયા જ આપણે કાચા પડ્યા છે આપણા વ્યવહારમાં અધૂરા દાખલા જ છે બધા અધૂરા દાખલા છે. એટલે યથાર્થ આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી. આપણે આરોપ કરેલો છે એવો આત્મા આપણે આરાધના કરી છે. દાદાએ જે દરઅસલ આત્મા આપ્યો છે એની હજી આપણને પડેલી જ નથી. એવો નહીં પડેલી જ નથી. બરાબર છે કુસુમબેન? ટાઈમ થઈ ગયો હવે? તમને જ્યારે પૂરું કરો ત્યારે ટાઈમ. ના નહીં બરાબર છે. ના આનંદભાઈ સાહેબ ને પૂછીએ. આનંદભાઈ વાતો બરાબર નીકળી? અનંતભાઈ અનમ્યુટ કરો. આનંદભાઈ અનમ્યુટ કરો. અનમ્યુટ કરો. અનમ્યુટ કરો. બરાબર ભૂલાઈ જાય છે. કુસુમબેન બોવડી બંધ કરાવી દે છે. સારી વાત નીકળી. અલ્તાફજીએ બહુ સરસ વાતો સારી અને આખો વ્યવહારથી આપણે લીધું. આખો વ્યવહારથી આપણો આત્મા વ્યવહારમાં ખોઈ ગયેલો છે. અલગ આત્માની આરાધના નથી કરતી. વ્યવહારમાંથી તમારી સમ્યક વ્યવહાર થઈ ગયો શુદ્ધ વ્યવહાર થઈ ગયો એટલે એટલો આત્મા તમારો થઈ ગયો એ શુદ્ધ આત્મા. અને આપણા વ્યવહારથી જ કાચા છે. દરઅસલ આત્મા તો દાદા આપી દીધો છે વ્યવહારથી. સરસ. બીજું કઈ? કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. બીજાને કઈ પ્રશ્ન હોય? કૃષ્ણા 1 નંબર કૃષ્ણા શું કે છે? કૃષ્ણા સાંભળે છે. સત્સંગ નીકળ્યો. હે? ખૂબ જ સરસ સત્સંગ નીકળ્યો. તને પ્રશ્ન નથી તને પૂછતા જ નથી. આ બીજી કૃષ્ણાને પૂછ્યું ને તારી હાજરી નોંધ જ ના લીધી કોઈએ તમારે. મેં પહેલા જ લીધી ફર્સ્ટ વન. ક્યારે કહું એમાં તો મેં પપ્પાને મનમાં કીધું મારું નામ કૃષ્ણા કેમ રાખ્યું? રુજુતાબેન નું નામ વિચારીને રાખ્યું મારું કૃષ્ણા રાખ્યું. એટલે 2-3 કૃષ્ણા કોમન નીકળી જાય બધી જગ્યાએ. પણ તું રિસાઈ ના ગઈ તો બધાને અટેન્ડ કર્યું પણ મેં કૃષ્ણાને પૂછ્યું નહીં કે કેમ ના હું તો રાહ દેખતી હતી કે જયમેશભાઈ ક્યારે પૂછે તો હું કહું. Krishnaben, in the starting, I have asked you to start actually. પણ that is સરસ સત્સંગ નીકળ્યો બધાના. અને તારે શું પૂછ્યું છે તું કે છે? થ્રુઆઉટ સેશન બહુ સારો હતો. એમાં ફર્સ્ટ જે પોઈન્ટ હતો કે આવું જ હોય એમ કોઈ પ્રસંગ આવે અને જે આવું જ હોય તો એ સ્ટેટમેન્ટ પર તો એવું લાગ્યું કે કેવળ જ્ઞાન મળી ગયું એમ. જે વાત કરી ને મેં જેને વાત કરી ને એ ખુશ થઈ ગયા. મેં જેને વાત કરી ને કે આ વાક્ય અને મેં સાયન્ટિફિકલી સમજો આવું જ હોય. આ તમે આ પેલા રાગ થયો છે ને એનો આનંદ લીધો છે એટલે ન્યુટ્રલ કરાવવા જાય છે. એમાં રાગ દ્વેષ નથી કરવાનો પણ આવું જ હોય
કે ના હવે હું આવું જ હોય એવું બોલીશ. એટલે કેમ પૂરેપૂરું રિલેટિવ સમજાય છે આનાથી કે આવું જ હોય એમ એના પરથી આવું જ હોય, આવું જ હોય, આને સમજવાનું છે આવું જ હોય ને એમ આવું જ હોય. એટલે તમને પછી વિકલ્પ ને સંકલ્પ નહીં થાય તમારો. બરોબર. એટલે ક્યાં ને ક્યાં આપણે ક્યાં ને ક્યાં એ કોર્નર જતા રહે છે, પછી એનાથી પ્રોબ્લેમ થાય. બહુ સારું આ ત્યાં પોઈન્ટ પકડો ને, આવું જ હોય બહુ મોટી વસ્તુ થઈ. બહુ સીડી ચડી ગઈ, બહુ સીડીઓ ચડી ગઈ. વ્યવહાર ટોપ ઉપર જતો રહે. આવું હોય એવું તો નથી, કઈ ને કઈક આપણો વ્યૂ પોઈન્ટ આપી દઈએ છીએ, બરાબર, ઓપિનિયન આપી દઈએ છીએ. એ રાગદ્વેષ વાળો જ ભાગ ને આવું જ હોય એ આવતું જ નથી. આવું હોય એ આપણો અક્રમનો સ્વાધ્યાય થયો તમારો. બહુ સરસ. દાદા પાસે એવી રીતે ઘણા બધા લોકોના પ્રશ્ન હતા. દાદા આવી રીતે કે આવું જ હોય, નવું કઈ નીકળે નહીં. એટલે કહ્યું ને કે કાંતિ નવું કઈ થવાનું નથી, જૂના ના લાવતા, શું બને એને જોયા કરો, આવું જ હોય. એટલે વિકલ્પ જ નથી થવા દીધો કોઈ પણ. તમને પણ એવું જ જ્ઞાન આપ્યું છે કે કોઈ પણ રીતે સંકલ્પ વિકલ્પ ના થાય, એટલું અદભુત જ્ઞાન આપ્યું છે દાદા. હવે આ જેમાં કુસુમબેન ગોઠવે છે, આ કન્ટિન્યુઅસ ગોઠવા છે, તો આ તમારો આખો જ અક્રમનો પુરુષાર્થ ચાલુ થઈ જશે. અત્યારે મિક્સ છે, ક્રમ અક્રમ મિક્સ છે, અને આપણે ક્યાંય પકડાતા નથી, જલાતા નથી બધું. બરાબર, વાંચો ને કે અને આની અંદર તમારા જૂનની અંદર પકડાશો કે જલાશો એટલે પછી તમારે સરસ રીતે બધી વસ્તુ ખ્યાલ આવે. હા, ખ્યાલ આવ્યો. બહુ સરસ. બીજું શું પૂછ્યું? એવું ગીતા શું કે છે? બહુ સરસ. એટલે આમ ઘણા બધા પોઈન્ટમાંથી એવું થયું કે આવું જ હોય. પછી આ નિકાલી ભાવ ને એમાં જે તમે દાદાનું એક્ઝામ્પલ આપ્યું, પછી તમારું જે પેલું એક્ઝામ્પલ આપ્યું કે એક સંજોગને તમે આખો 360 ડિગ્રીથી જુઓ તો એને આલોચના પ્રતિક્રિયા, તો આમ એવું એનો નિષ્કર્ષ એવો નીકળે કે તમે વર્તમાનના આલોચના પ્રતિક્રિયાનું પ્રત્યાખ્યાન કરો છો, ભૂતકાળના નથી કરતા. એટલે વર્તમાનમાં આવ્યો એટલે ભૂતકાળ ઉડી જાય, ભૂતકાળનો ભાવ ઉડી જાય. વર્તમાનમાં એટલે જેવું વર્તમાન હોય એવું ભવિષ્ય બને. વર્તમાન એટલે સેન્ટર ના છોડાય, સેન્ટર ના છોડાય. શું કહો છો બિંદેશભાઈ, સેન્ટર છોડાય ખરું? ના સ્વામીજી, સ્વભાવમાં તમે આજે બેસાડી દીધા કે કોઈ ભાવ જ નહીં, સ્વભાવમાં બેસાડી દીધા. સેન્ટર છોડાય નહીં તમારે, સેન્ટર નહીં છોડવાનું. અને એ વ્યવહાર જ તમને આખો જ બતાવશે. બરાબર, રાઈટ રોંગ વ્યવહાર આખો જ બતાવશે. ખાલી એટલું જ હોય કે આ નિકાલી ભાવ આખું તમને ભૂલ એક્ઝેક્ટ બતાવશે, અને ભૂલ ભાંગવી અને કેવી રીતે આલોચના પ્રત્યાખ્યાન બધું જ બતાવશે. બરાબર છે સ્વામી, એટલી મોટી વસ્તુ છે. અને સ્વામીજી આ સત્સંગ આયોજન જેમણે પણ કર્યું છે બધાનો હૃદયપૂર્વક આભાર સ્વામીજી. આ છે ને યુકે ના મહાત્માઓ છે, કે મેં થોડી પરમિશન લીધેલી, મેં કહ્યું આ બીજા બધાને એડ થવું છે, તો કે વાંધો નહીં, એટલે પછી એવી રીતે મોકલ્યા તમને. ના ના સરસ. આ કુસુમબેન છે ને, કુસુમબેન ખટપટિયા છે, અમારા યુકે માં એમને બધું કરવાનું હતું. બરાબર. અમારા આનંદભાઈ એ બધું કુસુમબેન ને સોંપે અને ભારતીબેન ને સોંપે બધું વસ્તુ. અનુભવીઓ છે, અનુભવી બધી વસ્તુ. અમે છે ને એવરી ટ્યુઝડે ના નોર્મલી લોકડાઉન પહેલા કોઈના સત્સંગ થાય, ઓલવેઝ સત્સંગ થાય, પછી બધું પૂરું થાય, પછી બધા ચાય પાણી પીએ, નાસ્તો કરે, બેઠા હોય સરસ રીતના. પણ છેલ્લા 1 વર્ષથી બધું બંધ હતું કાંઈ. પછી એમ થયું કે આવું કંઈક આપણે ચાલુ કરીએ તો આપણે જ વાતચીત થઈ શકે. પેલા કર્યું અને પછી આપતો પુત્રો પધારે છે, એટલે બહુ જ સરસ લાભ મળે છે. બરાબર, બધા આત્માઓ નિમિત્ત છે. એટલે એ દર મંગળવારે બધા ભેગા થતા હતા અને સત્સંગ ને પદો ગાવાનું બધું. અને અમારે છે ને જ્યોત્સનાબેન બહુ સરસ ગાય છે, અને ઉષાબેન બહુ સરસ ગાય છે. એ તમારા સૌરાષ્ટ્રના જ છે બિંદેશભાઈ. પણ આમ તમને બધાને નુકસાન થયું, પણ અમને ફાયદો થયો એનો થોડો. નુકસાન થયું, અમને તો આનંદ થયો. ઓનલાઈન નો અમને ફાયદો થાય છે અત્યારે એમ. આ લોકો પહેલા રૂબરૂ ભેગા થતા હતા, પણ આ લોકડાઉન થયું ને એટલે પછી આ જૂનું હમણાં જ આખું શું કહીને બધું ડેવલપ. સ્વામીજી મેં એ જ કીધું કે રૂબરૂ મળવાનો જે લાભ નહીં મળ્યો, તો પણ
એની રીતે અમારા જેવાને લાભ પડી ગયો આ સત્સંગનો, એમ કહું છું. હા, લાભ મળી ગયો, લાભ મળી ગયો ખરું. એટલે આ સત્સંગ આ બધા છે ને આ દાદા ભગવાન ને મળેલા છે. આ ભારતીબેન છે, આ ઉષાબેન છે, આ પૂર્ણિમાબેન છે, એ બધા દાદા ભગવાન ને મળેલા છે. અને દાદા ભગવાન તો એમના ત્યાં રોકાતા હતા ને બધા, અને એવી રીતે બહુ ખટપટ કરેલી. એમના હસબન્ડ છે ને બધા બહુ ખટપટ કરેલી. બહુ સરસ, બહુ સરસ. અને બહુ સિન્સિયર. મારે ગયા 2 વર્ષ પહેલા યુકે જવાનું થયું હતું, ત્યારથી પછી આ લાગુ થઈ ગયું છે. આમ તો મને આનંદભાઈએ 5 વર્ષનો વિઝા આપી દીધો કે તમારે 5 વર્ષ યુકે આવવાનું. ઝૂમમાં તમારે કન્ટિન્યુટી થઈ ગઈ, તમારે ઝૂમની, એટલે કે એબ્સેન્ટ નથી પૂરાઈ તમારે. કોરોના આવી ગયો તો આ વર્ષે હોત તમારો લાભ. સેમ તો ન કહેવાય ને, શું કહે છે? રૂબરૂ અને ઓનલાઈન સેમ ન કહેવાય. ના, સેમ આમ તો અત્યારે ટેકનોલોજી પ્રમાણે સેમ કહેવાય, કારણ કે આપણે ભેગા થઈને ત્યાં થતા અત્યારે આ થાય છે. આ જ વસ્તુ થતી હતી. અને મારા ખ્યાલથી હું આવ્યો પહેલી વાર ત્યારે જ આપણે યુટ્યુબમાં આપણે મૂકવાનું થયું. એ પહેલાના કોઈ સત્સંગ આપતા પુત્રોના યુટ્યુબમાં નથી થયા તમારે? ના, એટલે મને છે ને આ બધા મહાત્માઓ પહેલા મારી સાથે એમ નક્કી કરેલું કે આપણે યુટ્યુબમાં ને બધા નથી આવવાના ને બધા કોઈ બધા. એટલે મેઇન શું કે એમ કે 1-to-1 બધા ડિસ્કશન્સ થાય, લાઈક એવી રીતના. આમ નોટ લાઈક, એટલે આજે જો બધા મહાત્માને એવું નથી કે તમને કયો ત્યારે જ તમે ઓન કરી શકો. તમને ક્વેશ્ચન થાય તમે એટલે આ બધા છે ને, આ બધા આયા છે ને, બધા પ્રશ્ન પૂછનારા છે બધા. હા, ગુડ ગુડ, બહુ સારું, વેરી ગુડ. મારી એકાદ ભૂલ હોય ને તો ખખડાઈ નાખે એવા છે. શું કહે છે મૃદુલાબેન? મૃદુલાબેન, જય સચ્ચિદાનંદ, તમને બહુ યાદ કરતા હોય છે મૃદુલાબેન મને શું કે તમારા સત્સંગમાં મોડું વહેલું હોય તો ચાલે, પણ સ્કૂલોના પ્રોગ્રામમાં મોડું વહેલું ના ચાલે, એવું કહેતા હતા કે શું કહેતા હતા? એટલે સિન્સિયર બી રહે અને કઈક વ્યવહાર કાચો પડે તો તાર ટકોર પણ કરે તમારું. એ ટીચર છે ને, એટલે સ્કૂલમાં અમારા પ્રોગ્રામ થયા હતા, એમને આવવાનું થાય તમારે, એટલે એ રીતે એમને એ બધી વસ્તુ કરી તમારે. ચાલો તાર બીજું કઈ છે ને પ્રશ્ન? હવે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા મંત્ર બોલો. જય સા સ્વામી, જય જય સા જય સચ્ચિદાનંદ. જય આપણે છે ને કુસુમબેન, આપણે છે ને આ જ્યોત્સનાબેન નું પદ નું આપણે એ કરીએ, અને આપણે આ ઉષાબેન નું પદ નું હવે ફરતી એક પદ લેશે. કારણ કે મને તો આ જ્યોત્સનાબેન નો પદો તો બહુ જ ગમ્યા હતા, અને ઉષાબેન ને ગાય તો આપણે થઈ ગયા. બરોડા આવે તો મેં બરોડા વાત કરી હતી પરેશાનંદજી ને, એમને નિમેશ આનંદ, મેં આવે તો હવે આપણે ફોરેનના જે મહાત્મા પદો ગવડાવતા એ લોકોને આપણે કરી કરે, આપતા પુત્રો બીજા બધા ગવડાવે છે ને. હા, બરાબર છે. હા, મને લાગે આવ્યું હતું આ વખતે. શું કહો બરાબર કે નહીં? હા, ચોક્કસ. જ્યોત્સનાબેન નો લાભ લેવાય કે ના લેવાય તમારે? 100% લેવાય. અને ઉષાબેન નો લાભ લેવાનો કે નહીં લેવાનો? હા, ઉષાબેન નો લેવાનું. સરસ પદ ગવડાવે. એક વાતાવરણ બની જતું હતું, જે પદ ગવડાવતા એક વાતાવરણ બની જતું હતું. એટલે એવી રીતે હોય તો ગોઠવજો. શું અને પ્રશ્ન હોય તો પ્રશ્ન બી કરજો. હા હા, એટલે બધું આપણે સાથે એડજસ્ટ ક્વેશ્ચન કરશું. પદ લઈશું પછી ક્વેશ્ચન કરશું. હા હા, એવી રીતે પદ લઈશું પછી ક્વેશ્ચન થાય. એ આપણે જુમા દીપક આનંદજી કહે છે ને ભરતભાઈ નું, આવી રીતે એટલે જ્યોત્સનાબેન ને ઉષાબેન ને તૈયાર રહેજો હવે. બરાબર છે? બીજા ફાવતું હોય તો ગાજો બધું. શિલ્પાબેન સરસ ગાય છે, શિલ્પાબેન સરસ ગાય છે. હા, તો શિલ્પાબેન પછી તમારો બધા એમને રેકોર્ડિંગ કરી મોકલ્યું છે. આ બધું સત્સંગ સાંભળે છે ને, સરસ રીતે ગાય છે. સારું બધું. શિલ્પાબેન તમારે ટર્ન લેવાની, હા, ગાવાની. ચોક્કસ અનમ્યુટ કરો, અનમ્યુટ.
હા હમણાં શરૂઆત ગાવાની કરી છે એટલે હવે એક ગાઈશ એક પદ. ના સરસ સરસ ગાય છે. મને અવાજ ગમે તમારે, સરસ છે. એમને એક પદ એવું ગાયું હતું, દાદા ભગવાન આપ મારા અંતિમ તારણા. બહુ સરસ છે પદ. પછી પેલું અકરમ માર્ગે મોક્ષ જે અનુભવ. હું તો ખુશ થઈ ગયો. બધા હીરો છે તમારે. એટલે લાભ લેવાનું, બધાનો લાભ આપવાનો, લેવાનું બધું જરૂર. એક વાતાવરણ બને આપણે લાઈવ આપણે અહીંયા છે એવું લાગે. હા ચોક્કસ. અને એવી જ રીતના આમ વધારે સારું રહે. વધારે સારું. હા બેઠા રહ્યો ને સાંભળા રાખો કે બધા ઇન્વોલ્વ થાય ને. પછી આમાં એવું હોય કે કોઈ સારું ઉપાડતા હોય એવી રીતે કરીને કરવાનું, એટલે પછી ગવાય. કારણ કે સલંગ આવું હોય તો એટલું આવે કે ના ભાવે. એક ગાયને ઉપાડે. બરોબર. અમે નોર્મલી આપતપુત્ર ના હોય ને ત્યારે એવી રીતના અમે પદ નો એટલે એના અમે એવું છે કે જો પ્રોપર ગાયને ઉપાડે ને તો એની અંદરથી જ આખો ફોડ પડી જાય. આપણે અલગ પદ્ધતિ સમજવા પાક ના રહે, સમજાઈ જાય છે. સમજાઈ જાય એટલે ખરું. ચોક્કસ. ચાલો તારે જય સચિદાનંદ. જય સચિદાનંદ. મહાત્મા જય સચિદાનંદ.